जयति श्रीवल्लभार्यो जयति च विठ्ठलेश्वरः प्रभु श्रीमान पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टिपद्धतिर्जयति। આજે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પહેલો દિવસ છે અને આપણે પણ અહીંયા બધા યમુનાષ્ટક દ્વારા યમુનાજીને સમજવા માટે એકત્રિત થયા છીએ. આ ખૂબ જ અનુરૂપ એક કાર્ય હાથમાં લીધો છે, કેમ કે જે વૈષ્ણવો ઘરે સેવા કરતા હશે અથવા કીર્તનોથી અવગત છે, એમને આ વસ્તુ ધ્યાનમાં આવી રહી હશે કે સેવાનો પ્રારંભ પણ યમુનાજીની સ્તુતિ કરીને યમુનાજીના પદો ગાઈને થાય છે. તેના પાછળનું બહુ સુંદર કારણ છે જે આપણે આ ગ્રંથમાં ડિસ્કસ કરવાના જ છીએ. પણ આપણા સંપ્રદાયની આ પરંપરા રહી છે, આપણા સંપ્રદાયની આ વિધિ છે કે ઠાકોરજીના સંબંધિત કોઈ ભી કાર્ય હોય, કોઈ ભી સેવાનું કાર્ય છે, ભગવદ ભક્તિનું કાર્ય છે, તો તેમાં યમુનાજીને પ્રારંભમાં યાદ કરવામાં આવે જ છે. એક બહુ પ્રખ્યાત વાત છે, તમે સાંભળી હશે કે જ્યાં બી રામાયણ ચાલતી હોય ત્યાં હનુમાનજી શ્રવણ કરવા આવે. તો બસ એવી જ રીતે આપણે પુષ્ટિ માર્ગમાં બી એવું સમજીએ તો ખોટા નથી કે જ્યાં રસાત્મક ઠાકોરજીની વાત ચાલે છે, જ્યાં કૃષ્ણની વાત ચાલે છે, ત્યાં ઉત્સાહપૂર્વક યમુનાજી પોતાનું સ્થાન બનાવી જ લે છે. એવું જ કંઈક યમુનાજીનું સ્વરૂપ છે. એટલે આપણે બી અધિક માસ આવશે તો અધિક સેવા કરવાના છીએ, અધિક ભક્તિ કરવાના છીએ, બધું જ આપણે પ્રભુ સંબંધનું અધિક કાર્ય કરશું. તો એના પ્રારંભમાં પહેલા દિવસે યમુનાજીને યાદ કરીને યમુનાજીના આશીર્વાદ આપણા સાથે હોય તો જે બી કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ એ અવશ્ય ઠાકોરજી એક્સેપ્ટ કરશે, એ અવશ્ય ઠાકોરજી એને પાર પાડશે, એ કાર્ય સારી રીતથી પૂરા થશે અને પ્રભુ પ્રાપ્તિ જે આપણું હેતુ છે કે ઠાકોરજીને પામીએ, એ હેતુ આપણું સફળ થશે. એવા યમુનાજીના આશીર્વાદ આખા અધિક માસમાં રહેશે જ. આ વિશ્વાસ સાથે આપણે આજનું કાર્યક્રમનું પ્રારંભ કરીએ છીએ. હવે કોઈ પણ ગ્રંથનું આપણે જ્યારે અધ્યયન કરીએ, આપણા ત્યાંની એક પરંપરા છે, એક વિચાર છે કે એનો અધિકાર છે કે નહીં. અધિકાર ભેદની વ્યવસ્થા થોડીક સમજવી જરૂરી છે. આજે યમુનાષ્ટક ભણવા આપણે એકત્રિત થયા છીએ, તો યમુનાષ્ટક ભણવાનો અધિકાર કોનો? હું સારામાં સારી ખીર લઈને તમને પરોસું અને તમે ખૂબ જ સારું બનારસી સિલ્કનો થેલો લઈને આવો તો એ ખીર એમાં રહેવાની? કેટલું બી મોંઘું સિલ્ક હોય, કેટલું બી સારું એ બેગ હોય, પણ પાત્રતાના અધિકાર ભેદથી મોંઘામાં મોંઘી બેગ પણ ખીર જેવા લિક્વિડને લઈ નહીં શકે, ગ્રહણ નહીં કરી શકે. એટલે અધિકાર ભેદ જરાક સમજવું બહુ આવશ્યક છે. આજે બચપનથી અનેક વૈષ્ણવો યમુનાષ્ટકનો પાઠ કરે છે, જે બહુ જ સારી વાત છે. પણ અધિકાર ભેદ દ્વારા જ એ નિર્ણય થાય છે કે આવા યમુનાષ્ટકના અધ્યયનના જ્યારે સત્રો થાય, યમુનાષ્ટકને સમજવાની જ્યારે વાત આવે, ત્યારે કોને રુચિ જાગી? કોને એવું મન થયું કે યમુનાષ્ટક સમજવા માટે હું આવું, કે યમુનાષ્ટક મને ભણવું છે, યમુનાજીનું સ્વરૂપ મને સમજવું છે? તો જેમાં રુચિ જાગે છે કદાચિત એ અધિકારી હોઈ શકે છે. પણ યમુનાષ્ટકના સાચા અને ખરા અધિકારી કોણ છે એ આપણે સમજવા જઈએ તો યમુનાષ્ટકનો એ જ અધિકારી છે જે રસાત્મક કૃષ્ણને ચાહે છે. રસાત્મક કૃષ્ણ જો જોઈએ છે તો જ યમુનાજીનું તમારા જીવનમાં રોલ છે. તો યમુનાષ્ટક અથવા યમુનાજીને સમજવાનું કાંઈ ફલ તમને મળવાનું
નથી. એવી જ વાત છે કે ખીર પરોસવા તમે કપડાની બેગ લેવા આવી ગયા. હા, રસાત્મક કૃષ્ણ બી શું છે એ બી સમજવું પડશે. આપણે રસ શબ્દ એક નોર્મલ બોલચાલીમાં લઈ લઈએ છીએ, પણ રસ શબ્દની કંઈક સુંદર વ્યાખ્યા છે. આપણા ત્યાં ભરત મુનિ કરીને એક બહુ સુંદર ઋષિ થયા જેમને નાટ્યશાસ્ત્રનું વિસ્તાર કર્યું છે. તે ભરત મુનિ કહે છે કે સ્યાદ આસ્વાદ્યતે ઇતિ રસઃ, જેનું આસ્વાદન કરો, જેનું સ્વાદ લો છો, જેને ચાખો છો, એને લો છો તો કંઈક મજા આવી, ગમ્યું. એ એક ગીતના લિરિક્સ છે, કુછ કુછ હોતા હૈ, એવું કંઈક ફીલ થાય, કંઈક રિએક્શન આવે, એ વસ્તુ જ રસ હોય છે. એ રસ કોઈ વ્યક્તિ બી હોઈ શકે, કોઈ વસ્તુ બી હોઈ શકે, કોઈ ક્રિયા બી હોઈ શકે, પણ જેનાથી રિએક્શન આવે છે એ જ રસ છે. જ્યારે પહેલી વાર પ્રેમ થાય, લવ એટ ફર્સ્ટ સાઇટ થાય કે એટ થર્ડ ફોર્થ ફિફ્થ સાઇટ, જ્યારે બી પ્રેમ થાય તો એ વ્યક્તિને જોઈને કંઈક મનમાં થાય કે નહીં? વાત કરવામાં ડર લાગે, થોડુંક સંકોચ થાય, અરે હું જાઉં કે નહીં જાઉં, અરે વાત થશે કે નહીં, વાત કરો બી તો હડબડાઈ જાઓ, શબ્દ ભૂલી જવાય. આ બધું જે આવી રહ્યું છે એ શું છે? એ અંદરના રસ છે. કેમ ડર લાગે છે? એ કંઈ ખાઈ જવાનો છે, પણ તે છતાંય ડર લાગે છે. કેમ શબ્દો ભૂલાઈ જવાય છે? બચપનથી તમે શીખ્યા છો બોલતા, તમારી જ ભાષામાં બોલવું છે, પણ અચાનકથી એવો કોઈ વ્યક્તિ આવે અને આપણા પાસે શબ્દ રહેતા નથી. આ રસ છે. તો આમ કોઈ વ્યક્તિને જોઈને અથવા કોઈ ક્રિયાને જોઈને, કોઈ વસ્તુને જોઈને જે રિએક્શન્સ આપણા અંદરમાં આવે છે, એ રિએક્શન્સને જ ભરત મુનિ રસ કહે છે. કેમ કે એનું તમે સેવન કરો છો, એ તમે એન્જોય કરો છો, રેલિશ કરો છો. આપણા ઉપનિષદ પણ રસની કંઈક વાત કરે છે. ભરત મુનિએ તો કહી દીધું કે જેનું આસ્વાદન કરો એ રસ. પણ ભરત મુનિ નાટ્યશાસ્ત્રના રચેતા છે. એ ડાન્સ અને સ્ટેજમાં કઈ રીતે એક્ટિંગ કરવી, અભિનેત્રના ટીચર છે. પણ ઉપનિષદો તો ભગવાનની વાત કરે છે. ઉપનિષદ બ્રહ્મને, ભગવાનને સમજાવવાનો પ્રયાસ કરે છે. તો ઉપનિષદો રસ માટે શું કહે છે? ઉપનિષદ આજ્ઞા કરે છે રસો વૈ સહ, કે જે ભગવાનની આપણે વાત કરીએ છીએ, જે ભગવાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ, એ ભગવાન પણ રસ જ છે. જો ફિલિંગ્સ નથી, કંઈ અનુભવ નથી, કંઈક તમને થતું નથી ભગવાનને જોઈને, તો હજી તમે ભગવાનને સમજ્યા જ નથી. એ રસથી પરિપૂર્ણ છે અને એ એવો રસ છે જે આનંદ કરી દેશે. તમે એને જોશો, એને મળશો, એનો શ્રવણ કરશો, એનો સંગ પામશો તો એ તમને આનંદિત કરી દેશે. પાછો એવો આનંદિત કરશે કે એ આનંદ એકવાર ચાખી લીધું પછી સંસારનું બીજું કોઈ આનંદ તમને એવો સંતોષ નહીં આપી શકે. એટલે જ ઠાકોરજીને એક નામ છે પૂર્ણાનંદ. પૂર્ણાનંદો હરિ તસ્માત. એ પૂર્ણ રૂપથી આનંદ આપી શકે છે એવો રસવાન, એવો રસાધિપતિ, એવો રાસેશ્વર આપણો શ્રી કૃષ્ણ છે. અને એ કૃષ્ણને એ જ રીતે તમને જોવું જરૂરી છે. આપણે ગઈ વખતે અહીંયા ભેગા થયા હતા ત્યારે મેં એક વાત કરી હતી કે કૃષ્ણને નાસ્તિક લોકો પણ માને તો છે જ. પુષ્ટિ માર્ગમાં ન હોવા છતાંય કૃષ્ણ માટે બધાને કંઈ ને કંઈ વિચાર છે. પણ નાસ્તિકમાં અથવા ગેરપુષ્ટિ માર્ગીયમાં અને પુષ્ટિ માર્ગીયમાં ભેદ શું છે? કે જે પુષ્ટિ માર્ગીય ભક્ત છે એ ભગવાનને રસ સાથે માંગે છે. આ રસથી ડરી નથી જતો, રસથી શાય નથી થતો, સંકોચાતો નથી.
એ જાણે છે કે આ રસ પણ તો આપનું જ છે. તમે રસ વગર રહી શકો? આપણે રસ વગર રહી શકતા નથી. આપણને કોઈ પ્રેમ કરવા માટે વ્યક્તિ જોઈએ. હું એવું પૂછું કે બધાની ફેવરેટ ખાવાની વસ્તુ શું છે, કે ફેવરેટ રેસ્ટોરન્ટ કયો છે, બધાના જવાબ અલગ અલગ હશે, પણ બધાના જવાબ હશે ને. કોઈ એવો છે કે ના ના મારા માટે તો બધું સેમ છે, મને કાઢો આપી દો કે આઈસ્ક્રીમ, હું બધું ઇક્વલી એન્જોય કરું છું. એવા વૈરાગી તો કોણ છે? કંઈ ના કંઈ બધા પાસે આન્સર છે. એટલે તમે રસિક છો, હવે લાઈફમાં છો, પણ ભગવાનની જ્યારે વાત આવે છે ત્યારે તો અમુક એવા લોકો છે, હું આપણા સંપ્રદાયની વાત નથી કરતો, આપણો સંપ્રદાય તો બહુ ગૌરવથી રસાત્મક કૃષ્ણને ભજે છે, પણ અમુક એવા લોકોની અન્ડરસ્ટેન્ડિંગ ખબર નહીં કેમ એવી થઈ ગઈ છે કે નાના જ્યારે ભગવાનની આરાધનાની વાત આવે ત્યારે તો સિમ્પલ રહેવું, સીધા સીધા સફેદ કુર્તા પજામામાં રહેવું, અને બહુ ધૂમધામ નહીં કરવાની, અને વૈરાગ્યથી રહેવું, ખૂબ શો ઓફ નહીં કરવાનું, ખૂબ આમ કંઈ બતાવવાની દેખાડવાની જરૂર નથી. બટ વાય એ વૈરાગ્ય સ્વતંત્ર રૂપથી એક અલગ વસ્તુ છે. પણ જ્યાં આપણે જીવનમાં બધું સારું સારું કરીએ છીએ, તમને કંઈક ખાવાનું ગમે છે, તમને કંઈક પીવાનું ગમે છે, ક્યાંક ફરવાનું ગમે છે, પોતે બધા રસ જીવનમાં રાખો છો, તો રસાત્મક ભગવાનને ભજવાની હિંમત કેમ નથી આવતી? ત્યાં કેમ સાદા પડી જવાના? હમણાં 1-2 વર્ષ પહેલાંની જ વાત છે, બહુ નાનકડી ઘટના છે, પણ એ મને યાદ રહી ગઈ. એક બહુ સારા વૈષ્ણવ છે, ઘરે સેવા બહુ સુંદર કરે છે, અને 3-4 વર્ષથી એમના ઘરે નાના મોટા ઉત્સવ મનોરથ હોય ત્યારે હું જાઉં બી છું. વર્ષમાં 1-2 વાર જન્મદિવસ હોય, પાટોત્સવ હોય, તો મને ઇન્વાઇટ બી કરે છે, હું બી જાઉં છું, કેમ કે બહુ સુંદર સેવા શીખી રહ્યા છે. તો આમ તો બહુ શોખીન, કાંઈ બી બર્થડે હોય કે ક્યાંક બી હોય તો મુંબઈના બહાર ફરવા જવાનું, સારા સારા કપડાં પહેરવાના, સારા દાગીના, આઈફોન બધું ઘડી વડી લઈને ફરવાનું, એકદમ શોખીન. અને જ્યારે બી અપરસમાં સેવામાં હોય ત્યારે એકદમથી કંઈક કોઈક આશ્રમમાં રહેતા બાએ સાડી પહેરી હોય એવી સાડી પહેરીને એકદમ સાદગીથી રહે. હવે સ્ટાર્ટિંગમાં મને કંઈ કહેવાની જરૂર ન લાગી, પણ મને એ વાત ખટકતી રહી. કીધું આટલી નાની વસ્તુ છે, આ મને કેવું? હવે જો વ્યક્તિ જ સાધારણ હોત તો હું કાંઈ જ ન કહેત. પુષ્ટિમાર્ગને એનાથી પ્રોબ્લેમ નથી, તમારો સ્વભાવ જ સાધારણ છે તો પુષ્ટિમાર્ગને પ્રોબ્લેમ નથી. પણ મને ખબર છે એઝ અ મેટર ઓફ ફેક્ટ કે એ શોખીન માણસ છે, બહારની દુનિયામાં ખૂબ શોખ રાખે છે, એટલે રસીલો છે, રસાત્મક છે, બધી વસ્તુ શું ગમે શું નહીં, બહુ આમ સોર્ટેડ માણસ છે એ વસ્તુમાં. અને એવી રીતે કરે તો 1-2 વાર મેં જવા દીધું. પછી બીજો વર્ષ આવતા આવતા મને મારાથી રહેવાનું નહીં. કીધું કે આટલા શોખીન તમે, આટલું સુંદર સુંદર બધું પહેરે છે તું, બધા ફોનના બી કવર બદલાતા રહે એવરી યર, હું જો બધી વસ્તુમાં આટલું શોખ છે, તો આ ઠાકોરજી સામે કેમ તો આવી સાડી પહેરે? કેમ આવા એકદમ સાદું, કાંઈ જરીવરી કાંઈ નહીં ને એવું? કે ના, આ અપરસની સાડી છે ને, એટલે મમ્મી કહ્યું કે અપરસનું બધું અલગ હોય એટલે મેં અલગ રાખ્યું છે. કીધું કે ફાઇન, અપરસનું અલગ તું રાખે છે એ બી બહુ સારી વાત છે, પણ અપરસનું આટલું ગ્લેમરસ કેમ નથી જેટલું તારું જીવન છે? તો જે રસ તું લૌકિકમાં એન્જોય કરે છે એ બધું અલૌકિકમાં કેમ એન્જોય કરવાનું આટલું ક્લિક ન થયું? તો એનું બી પાછું ઓ હા, આવું જ રિએક્શન. ખાલી મારી કહેવાની જરૂર હતી, પછીથી બધું બદલાઈ ગયું. જેવું લૌકિકમાં છે એવું જ અલૌકિકમાં થઈ ગયું. અને પોઈન્ટ એ જ છે કે કૃષ્ણને જોવાના ઘણા બધા પ્રકારો છે. આપણા સંપ્રદાયના બહાર ભી इसमें ઠીક है मैं पॉज लेके फिर कर, આપણા સંપ્રદાયના બહાર બી કૃષ્ણને જોવાના અલગ અલગ નજરિયાઓ છે. પણ પુષ્ટિમાર્ગ દ્રઢતાપૂર્વક ગૌરવથી કહે છે કે અમે રસાત્મક કૃષ્ણને ભજીએ છીએ. અમે રસથી ડરતા નથી, રસથી શરમાતા નથી. જે રસ અમે અમારા જીવનમાં રાખીએ છીએ એ જ રસથી અમને અમારા કૃષ્ણને પણ ભજવું છે. જેવું પ્રેમ હું મારી માને કરું છું, હું મારા દીકરાને કરું છું, મારા પતિને કરું છું, મારા મિત્રને કરું છું, એવો જ સંબંધ મને કૃષ્ણ સાથે જોઈએ છે. એટલે આપણા ત્યાં યશોદાજી, નંદરાયજી, ગોપીજનો આ બધા વંદનીય છે. આમને જોઈને આપણે આપણું કંઈક જીવનનું ફોર્મેટ બનાવવાની કોશિશ કરીએ છીએ, કે આપણે રસાત્મક કૃષ્ણને માંગીએ છીએ. અને જો આવા કૃષ્ણ નથી જોઈતા તો પુષ્ટિમાર્ગમાં તમારું કામ નથી. અને જો આવા કૃષ્ણ જોઈએ છે
તો પુષ્ટિ માર્ગ જ તમને આપી શકશે, મહાપ્રભુજી જ તમને આપી શકશે, યમુનાજી જ તમને આપી શકશે. એટલે યમુનાષ્ટકના અધિકારી એ છે જેને રસાત્મક કૃષ્ણ જોઈએ છે. આ ખૂબ જ મહેનત કરીને કિમબેને બધી સ્લાઇડ્સ બનાવી છે કે જે બી શ્લોકનું વિવરણ ચાલે છે એ શ્લોક પાછળ ચાલતું રહે તો તમને બધાને યમુનાષ્ટકમાં કયા શ્લોકની અત્યારના વાત ચાલુ છે એ સમજવામાં થોડીક સહુલિયત થશે. તો આપ સૌ આ સુવિધાનો લાભ અવશ્ય લેશો અને હું બી પોઈન્ટ આઉટ કરતો રહીશ કે આપણે ક્યાં છીએ. આખી ટીકા મારા પાસે બી આમાં ઉપલબ્ધ જ છે. હવે આ જે રસની આપણે કંઈક ચર્ચા કરીએ છીએ, રસને સમજી રહ્યા છીએ, અને એક વિશેષ વસ્તુ અહીંયા સમજવાની એ છે કે આ રસાત્મક કૃષ્ણ જો તમને સમજમાં નથી આવતા, એવું જરૂરી નથી કે આ રસાત્મક કૃષ્ણ બધાને ગમે. જે પોતે યોગી છે, થોડાક વૈરાગી છે, હોઈ શકે કે એને રસાત્મક કૃષ્ણ ન ગમે, વિચ ઇઝ ફાઇન. એનાથી પુષ્ટિ માર્ગને કંઈ જ પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ મહાપ્રભુજી બહુ જ ક્લેરિટીથી કહે છે. એક વાર્તા આવે છે કે એક બ્રાહ્મણ પૂછે છે મહાપ્રભુજીને, એક બહુ જ વિદ્વાન આચાર્ય તરીકે ઓળખી જાય છે અને કંઈક ગાઈડન્સ લેવા માંગે છે. એ પૂછે છે, થોડીક ગીતાનું વાંચન પોતે એને કર્યું હશે તો એને આ બધી શબ્દો અને એના અર્થો ખ્યાલ હતા કે કયો માર્ગ બળો, જ્ઞાન યોગ કે કર્મયોગ કે ભક્તિ યોગ. ભગવાનને અપ્રોચ કરવાના ઘણા બધા માધ્યમો છે, તો એ પૂછે છે કયો માર્ગ બળો. હવે પહેલી નજરમાં આપણને શું લાગે કે ભક્તિ માર્ગના આચાર્ય, પુષ્ટિ માર્ગના પ્રવર્તક, તો એ શું જવાબ આપશે? ભક્તિ માર્ગની જ વાત કરશે. પણ એવું નથી. મહાપ્રભુજી ભક્તિ માર્ગ નથી ઉત્તર આપ્યો. મહાપ્રભુજીએ કહ્યું કે જેને જે માર્ગ સમજમાં આવે એના માટે એ માર્ગ સાચો. તો આ સૌથી પહેલાં તો રસ સમજમાં આવે છે, કેમ કે જરૂરી નથી બધાને આવે. જ્યારે બી રસ નથી સમજમાં આવતા એવા લોકોની વાત આવે તો હું પોતે કોલેજમાં હતો ત્યારે એક બહુ સરસ ટીવી ઉપર એક સિરીઝ આવતી હતી, બિગ બેંગ થિયરી. અને ખબર નથી કેટલાય જોયું છે, પણ ઘણા મોટા બી જોતા જ હોય છે અને મારા જનરેશનના તો બધાએ જોયું હશે. એમાં શેલ્ડન કૂપર કરીને એક કેરેક્ટર છે, એકદમ જડ જેવો છે, એને બિલકુલ રસ નથી. એના સાયન્ટિસ્ટ છે તો એના એક્સપેરિમેન્ટ સિવાય એને બીજી કોઈ વસ્તુમાં રસ નથી. તો અને એ હદ સુધી, એક તો માંડ એને છોકરી મળે છે અને જ્યારે એને છોકરી મળી બી જાય છે તો એ બાકાયદા એગ્રીમેન્ટ બનાવે છે કે આટલા આટલા દિવસ આપણે મળશું અને તું કમસે કમ એટલી વાર મારા માટે રસોઈ કરશે અને કમસે કમ અહીંયા સુધી આપણે ફરવા જશું અને એવી રીતના એગ્રીમેન્ટના અંતર્ગત આપણે આ રિલેશનશિપમાં ઉતરશું. એ તો ઇમેજિનરી પાત્ર છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એવા બી હોય કે જેને આ સંસારનો રસ, સંસારનું માધુર્ય, આ સંસારનો જે રંગીલોપનો છે એ બધું જરૂરી નથી કે ગમતું હોય. એ લોકો માટે ત્યાગનું અને વૈરાગ્યનું માર્ગ વધારે ઉપયુક્ત છે અને એ લોકો યમુનાષ્ટકના, યમુનાજીના અધિકારી નથી. તો આજે સૌથી પહેલા યમુનાષ્ટક સ્ટાર્ટ થાય તો એ પોતાને પૂછો. જો કે મને અહીંયા આન્સરનો અનુમાન છે, અંદાજ છે, પણ ક્યારેક કોઈક બીજાને બી વાત કરો, યમુનાષ્ટકની વાત કરો. યમુનાષ્ટક આજે એટલું પ્રચલિત ગ્રંથ છે કે માનો પુષ્ટિ માર્ગની બીજી પહેચાન જ યમુનાષ્ટક છે. કૃષ્ણને ભજનારા અનેક સંપ્રદાયો છે, પણ પુષ્ટિ માર્ગને ડિસ્ટિંક્ટ કરવું હોય તો તરત જ યમુનાષ્ટકથી કરી શકાય છે, કેમ કે યમુનાજીનું જેવું સ્વરૂપ મહાપ્રભુજી વર્ણવે છે એવું સ્વરૂપ કદાચિત કોઈ બીજા સંપ્રદાયમાં મળતું નથી, કોઈ બીજા આચાર્યએ ગોત્યું નથી, જે આપણે યમુનાષ્ટકના અંતિમ શ્લોકોમાં આપણે જાણીશું બી કે શું રહસ્ય છે કે યમુનાષ્ટક ખાલી પુષ્ટિ માર્ગમાં ભજનીય છે, અન્યમાં નથી. એનું પણ વિવરણ આવશે. પણ મુખ્ય વાત એ કે જો તમે પાત્રને રસાત્મક રૂપે ઓળખો છો, જેને લાઈફ એન્જોય કરતા આવડે છે, જેની કંઈક ફેવરેટ વસ્તુ છે, કંઈ ફેવરેટ રંગ છે, કોઈ ફેવરેટ વ્યક્તિ છે, એ જે વ્યક્તિ રસાત્મક છે અને ભગવાનને પણ રસાત્મક રૂપે જ પામવાનો પ્રયાસ કરે છે, એ જ યમુનાષ્ટકનો અધિકારી બને છે. એકદમ હાર્ડકોડ પોતાના અંદર કરી લો, હૃદયરૂઢ આ વસ્તુ કરી લો કે પુષ્ટિ માર્ગમાં રસાત્મક કૃષ્ણને ભજવા છે અને રસાત્મક કૃષ્ણને ભજવા માટે જ યમુનાજીની સહાયતા છે. યમુનાજી સહાયક બનશે. યમુનાજીની કૃપાથી જ આ રસાત્મક કૃષ્ણ મળશે. આ રસથી ડરવું નથી અને આ રસ ભગવાનમાં ગોતવાનો પ્રયાસ આપણે કરવો છે. હવે અધિકાર ભેદ જાણ્યા પછી જેમ મેં કહ્યું કે યમુનાષ્ટક
દ્વારા જ સેવાનું પ્રારંભ થાય છે, યમુનાજીની સ્તુતિ દ્વારા જ સેવાનું પ્રારંભ થાય છે. તો અહીં બી એકચ્યુઅલ આપણે યમુનાષ્ટકનું પ્રારંભ કરીએ એના પહેલાં યમુનાજીને યાદ કરનારો એક પદ છે જે મારો બહુ પ્રિય પદ છે, અને એવા જ 2-3 પદ હું લેવાનો છું જેના માટે આ લોકોને અહીંયા બેસાડીને રાખ્યા છે, અને વાદ્યો ઉપર બી કલાકારો અહીંયા ઉપસ્થિત છે, તિલક બાબા બી ઉપસ્થિત છે જ. અને આમ તો યમુનાજીના ઘણા બધા પદો છે, 41 પદના સમૂહથી અતિરિક્ત પણ ઘણા બધા પદો પ્રાપ્ત છે, પણ આ પદ નિત્ય નિયમથી ઠાકોરજીને જગાડતા પહેલાં ગવાય છે. આપ સૌમાંથી અમુક વૈષ્ણવો ગાતા બી હશો, અને જે નથી ગાતા એમને પ્રેરણારૂપ બનવા માટે અહીંયા હું આ પદ ગાવાનો છું કે આજ પછી જ્યારે બી સેવાનું પ્રારંભ કરો, ઠાકોરજીને જગાડતા પહેલાં યમુનાજીની કાની લેવા માટે, યમુનાજીના આશીર્વાદ લેવા માટે, યમુનાજીને યાદ કરવા માટે આ પદ દ્વારા યમુનાજીને યાદ કરશો. અને આ પદમાં યમુનાજીનું સ્વરૂપનું બી એવું સુંદર શોર્ટ અને સ્વીટ વર્ણન છે કે જેમ કૃષ્ણના બી મેં કહ્યા કે ઉપાસક ઘણા છે પણ કૃષ્ણને રસાત્મક રીતે બધા સમજી નથી શક્યા, એ જ રીતે યમુનાષ્ટક બોલવાવાળા ઘણા છે પણ યમુનાજીનો સ્વરૂપ બધા સમજી નથી શક્યા. આ પદમાં એમનું સ્વરૂપ પણ બહુ સુંદર રીતે સમજાવવામાં આવે છે, એટલે આ પદ આપણે કરશું. એ રામકલી મેં હે અને મંગલાનું પદ છે. હું ગાતો જાઉં, મારા પાછળ પાછળ આપ સૌ ઝીલશો. શ્રી યમુના યમુના નામ ભજો, શ્રી યમુના યમુના નામ ભજો, શ્રી યમુના યમુના નામ ભજો, શ્રી યમુના યમુના નામ ભજો. હરખત કરો આરાધન ઇनको, હરખત કરો આરાધન ઇनको, और को पंथ तजो श्री यमुना, और को पंथ तजो श्री यमुना, यमुना नाम भजो, यमुना यमुना नाम भजो, श्री यमुना यमुना नाम भजो. देहे सकल पदार्थ तुमको, देहे सकल पदार्थ तुमको, इनके नाम रजो, इनके नाम रजो. ब्रजपति की अति प्यारी ताते, ब्रजपति की अति प्यारी ताते, सकल श्रृंगार सजो श्री यमुना, सकल श्रृंगार सजो श्री यमुना, यमुना भजो, यमुना यमुना नाम भजो, यमुना यमुना नाम भजो, यमुना यमुना नाम भजो. આ ઠાકોરજીને જગાડતા પહેલા
મંગલા થતાં પહેલાં ઠાકોરજીના સન્મુખમાં અપરસમાં સ્નાન કરી આ પદનું ગાન તમે કરી શકો છો. અને આનું ગાવાનું કારણ ખાસ એ કહું છું, હું જનરલી અમારા આખા પરિવારમાં પ્રવચન વચ્ચે કોઈ ગાતા નથી, એ અમારા ઘરની શૈલી જ નથી. પણ આ વિશેષ લેવાનું કારણ એ હતું કે ઘણા બધા એવા બી હોય છે, સ્ત્રીઓને માસિક ધર્મના સમયમાં પ્રતિબંધ આવે છે સેવા ન કરવાનો, પુરુષોને કંઈક ઘર ગૃહસ્થીની જવાબદારીઓથી કંઈક નોકરીમાં જવાનું હોય, કંઈક બીજા કારણોથી પણ એવા પ્રસંગ બને કે જ્યારે સેવામાં શારીરિક રૂપથી આપણે ઉપસ્થિત ન હોઈ શકીએ. તો એ સ્થિતિમાં બી મનમાં પદગાન તો આપણે કરી જ શકીએ છીએ. અને એ સ્થિતિ સિવાય જ્યારે ઠાકોરજીની સેવામાં ઉપસ્થિત છો ત્યારે બી યમુનાજીની કાનીથી યમુનાજીને યાદ કરી યમુનાજી દ્વારા આપણે આપણા મનની શુદ્ધિ કરીએ છીએ. અને જેમ મેં કહ્યું કે યમુનાજી રસાત્મક કૃષ્ણને આપનારી છે. ઘણીવાર આપણે કરતાં કરતાં ભૂલી જઈએ કે આપણું ગોલ શું છે. ક્યારેક કોઈ કાર્યમાં એટલા ઘૂસી જઈએ છીએ કે જે બિગર પિક્ચર છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો સેવામાં બી એ ન થઈ જાય, આપણા કૃષ્ણ પ્રતિના અપ્રોચમાં એ ગડબડ ન થઈ જાય, એનું ધ્યાન રાખવા માટે શ્રી યમુનાજીને આપણે યાદ કરીએ છીએ. તો જે સેવા કરે છે એ પોતાનો અપ્રોચ બરાબર રાખી શકે, ડગમગાશે નહીં. અને જેનાથી સેવા નથી બનતી એ યમુનાજીને યાદ કરીને કમસે કમ એકવાર રસાત્મક કૃષ્ણને યાદ તો કરી લેશે, એની રસાત્મકતા ભૂલશે નહીં. કૃષ્ણનું નામ લેશો તો કૃષ્ણ યાદ આવી જ જશે, પણ યમુનાજીનું સાથે લેશો, પહેલાં લેશો તો મને કયા કૃષ્ણ જોઈએ છે એ તમે ભૂલશો. તો એટલે આ પદ મંગલાના તમારા ગમતા કોઈ અન્ય બી પદ હોય તો અવશ્ય જ ઠાકોરજી સન્મુખમાં ગાવું જોઈએ. બોલીને ગાવામાં ડર લાગતું હોય, સંકોચ થતું હોય, આટલું ટ્રેન્ડ ગળો નથી મારા જેવો થોડો છે, તો મનમાં ગાઈ લેવાનું. પણ અવશ્ય જ યમુનાજીને યાદ કરો તો ઠાકોરજીને ભજવાનું, ઠાકોરજીની પ્રાપ્તિનો કરેક્ટ માર્ગદર્શન આપણને મળતું રહે છે. યમુનાષ્ટકની પ્રાગટ્યની વાર્તા તો આપ સૌને ખબર જ હશે, તો એ વાર્તામાં હું બહુ જતો નથી, ગ્રંથમાં ઘણું બધું સમજવાનું છે. પણ ક્યારેક વિચાર્યું કે યમુનાષ્ટકનું પ્રારંભ થતાં જ પહેલો જે શબ્દ આવે છે એ નમનનો છે, નમામિ યમુનામ અહમ. તો બીજા કોઈ પણ વિચાર પ્રકટ ન કરતા, બીજી કોઈ વાત ન કરતા પ્રારંભમાં જ મહાપ્રભુજી નમન કેમ કરે છે? શ્રી ગુસાઈજી બહુ સુંદર આમાં માર્ગદર્શન આપે છે. હવે આપણે જે રીતના ભણવાના છીએ થોડુંક ફોર્મેટ બી સમજી લો. યમુનાષ્ટકના 9 શ્લોકો છે, એમના સાથે સાથે શ્રી ગુસાઈજીની બહુ જ સુંદર યમુનાષ્ટક ઉપર ટીકા છે. એટલે કે ગુસાઈજી સમજાવે છે કે આ કયા શ્લોકમાં મહાપ્રભુજીના મનના ભાવ શું છે. અષ્ટકના બંધનમાં હોવાથી મહાપ્રભુજી બહુ એનું વિસ્તાર ન કરી શકે. જેટલું બી છે એ 8 શ્લોકોમાં 9 શ્લોકોમાં આપને પ્રકટ કરવું પડે. પણ ગુસાઈજી જે ટીકા લખે છે એમાં એ 9 શ્લોકોની સીમાને ક્રોસ કરીને બહુ સુંદર રૂપે આપણને એક એક શ્લોક ઉપર વિસ્તારથી સમજાવે છે કે અહીંયા મહાપ્રભુજીનું મંતવ્ય શું છે આ શબ્દોથી. એટલે કે 3 લેયરમાં યમુનાષ્ટક આપણને પ્રાપ્ત છે, જે બહુ સૌભાગ્યની વાત છે. કેમ કે આપણે પોતે કંઈક મનન કરીએ, પોતે કંઈક મનમાં કંઈ અર્થ કરીએ, એનાથી બેટર છે કે જે આ વિષયના જાણકાર છે એમણે પહેલાં શું અર્થ કર્યું છે એ સમજી લેવું, પછી ભલે તમે મનન કરો. મનનનો અધિકાર બધાને છે. એક ક્યુરિયોસિટી હોવી જોઈએ, સાયન્ટિફિક ક્યુરિયોસિટી બહુ સારી વસ્તુ છે, પણ એ ત્યારે જ થાય જ્યારે જે પહેલાં આ વિષયમાં જે વાત થઈ ગઈ છે એને આપણે સમજી લઈએ. તો એમ કરીને હું તો અહીંયા ગુસાઈજીની ટીકા લઈને જ ચાલવાનો છું, કેમ કે બધી ટીકા લેવા જશું તો 3 દિવસ બહુ જ ઓછા પડી જશે. પણ જ્યાં જ્યાં મને લાગ્યું છે કે પુરુષોત્તમજીએ અથવા હરિરાયજીએ બહુ સુંદર કંઈક વિચાર પ્રકટ કર્યા છે તો એ બી હું બતાવીશ, હું નામ લઈને બતાવીશ. તો ગુસાઈજી અહીંયા કહે છે કે નમામિ યમુનામ અહમ આ શ્લોકના અંદર યથા શ્રી ગોકુલેશે નમન અતિરિક્તમ અન્યથા ન કરતું શક્યમ. કે જેમ શ્રી ગોકુલેશને ભગવાન એકદમથી તમારા સામે આવી જાય તો તમે નમન સિવાય કંઈ કરી શકતા નથી. નમન સિવાય કંઈ કરવાનું તમારું સ્થાન જ નથી. એક વાત સમજો કે જેના પાસે બધું જ છે એને તમે શું આપી શકો છો? જેની પત્ની લક્ષ્મીજી છે
એને કયા ધનથી રીઝવશો? જે ગરુડ જેવા આસન ઉપર છે, આજના બી જમાનામાં ગરુડ આસન એટલે બેઝિકલી પ્રાઇવેટ જેટ, લૌકિક ટર્મ્સમાં બી કહું તો પ્રાઇવેટ જેટ જેનું પાછું એઆઈ વાળું, કેમ કે ગરુડજી ઇન્ટેલિજન્ટ છે, ઠાકોરજીના દાસ છે, સેવક છે. એવો સુંદર જેનો આસન છે એને તમે કેટલું મોટું આસન કરશો, કેટલું સોના ચાંદીથી મંડશો? કહેવાનું તાત્પર્ય એ છે કે જેના પાસે બધું જ છે એને તમે કાંઈ આપી શકતા નથી. અને એટલે જ ભક્તિ માર્ગમાં વૈષ્ણવો આપણું પ્રથમ કર્તવ્ય જ સમર્પણ છે, શરણાગતિ છે. તમે બસ દીનતાથી, હીનતાથી, આપ મહાન છો, અમે નાના છીએ, અમે દીન છીએ, તમે દીનતાથી ખાલી ઝૂકી શકો છો. બીજું ભગવાનને તમે કાંઈ આપવાનું સામર્થ્ય તમારામાં નથી. આ વસ્તુ દ્રઢતાપૂર્વક આપણે સમજી લેવી જોઈએ. એટલે જ જ્યારે ઠાકોરજી સામે પ્રકટ થાય તો આપણે હાથ જોડીને નમન જ કરીએ. એ નમન કરતા સિવાય બીજું કંઈ આપણા મનમાં નથી. તો અહીંયા એ જ કહે છે કે જેમ ગોકુલેશે જીવૈ નમન અતિરિક્તમ ન કર્તુમ શક્યમ તથા કાલિંદ્યામ અપી, કે એ જ રીતે કાલિંદીને પણ એટલે કે શ્રી યમુનાજીને પણ નમન સિવાય હું કાંઈ કરી શકતો નથી, એવા મહાપ્રભુજીના મનના ભાવ છે. હવે તમને એવું લાગશે કે યમુનાજી માટે કેમ, ઠાકોરજી માટે તો બરાબર છે કે નમન જ થાય, યમુનાજી તો નદી છે, તો યમુનાજીને કેમ? એનો જવાબ બીજા શ્લોકમાં બહુ વિસ્તારપૂર્વક આપણે વિચાર કરશું. પણ અહીંયા શ્રી પુરુષોત્તમજી બહુ સુંદર એક આજ્ઞા હજી કરે છે કે ગુસાઈજી શું કહ્યું? યથા શ્રી ગોકુલેશે જીવ નમન અતિરિક્તમ અન્યથા ન કરતુમ શક્યમ, કે જેમ જીવ ગોકુલેશને, શ્રી કૃષ્ણને નમન સિવાય કંઈ કરી શકતો નથી, તો અહીંયા ગુસાઈજી ગોકુલેશ શબ્દ કે છે એના પાછળ બી એક રહસ્ય છે. ને એ રહસ્ય આપણે સૌને રિલેટ થઈ જાય એવો છે. ભગવાનના ઘણા બધા નામ છે, ગુસાઈજી અહીંયા ગોકુલેશ કેમ કે છે? એ યાદ અપાવવા માંગે છે કે ગોકુલવાસીઓને યાદ કરો. ગોકુલવાસીઓ નિસ્સાધન ફલાત્મા હતા. નિસ્સાધન એટલે શું? ધન દોલત એમની. સવારે ઉઠે છે, મહેનત કરીને પોતાનું ઘર ચલાવે છે, ગાય ચરાવવા જાય છે, કષ્ટ સાધ્ય એમનું જીવન. આખો દિવસ કામ કરીને, મહેનત કરીને, શ્રમિત થઈને રાત પડે ત્યાર સુધી એટલા થાકી જાય છે અને થાકીને બિચારા સૂઈ જાય છે. આ જ એમનું ગોકુલવાસીઓનું જીવન છે. આનાથી વધારે દીન અને હીન કોઈ હોઈ શકે? આપણે આજની સોસાયટીને બી કેટલા બધા ક્લાસમાં ડિવાઈડ કરીએ છીએ. જે શારીરિક મહેનત કરતો હોય અને એવી મહેનત કરે કે અંતમાં થાકીને એને નીંદર આવતી હોય, એનાથી વધારે નીચે કોઈ છે ક્લાસ? એનાથી નીચે કોઈ ક્લાસ નથી. અને ગોકુલવાસીઓ કરતાં તો આપણું જીવન ઘણું સારું છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે બી આધુનિક જીવનમાં એવા ચપેટમાં આવ્યા છે કે આપણે બી બહુ અલગ નથી. આપણું શારીરિક કામ નહીં હોય, કમ્પ્યુટરના સામે કામ હશે, પણ બધાને એ ચિંતા તો છે કે ભાઈ મહિનો એન્ડ થશે એટલે લાઇટનું બિલ ભરવાનું છે, આ લોનની ઈએમઆઈ ચાલુ છે, આમ છે, તેમ છે, આની પ્લાનિંગ કરવી છે, લગ્નના પૈસા જમા કરવા છે, આમ કરવું છે. આવી વ્રજ ભક્તો જેટલી, ગોકુલવાસીઓ જેટલી એક્સ્ટ્રીમ નહીં, କିନ୍ତୁ એક સામાન્ય દીનતા અને હીનતા તો આપણામાં બી છે ને. ઘણા એવા વૈષ્ણવોથી વાત થાય કે બહુ સેવા કરવાનું મન છે, પણ કંઈક સંસારના પ્રતિબંધો છે, સંસારના રિસ્ટ્રિક્શન્સ છે કે શું કરીએ, ઓફિસ જવું જ પડશે, શું કરીએ, કામ કરવું જ પડશે, આ સેટઅપ કર્યું છે આખું, કે નહીં તો અન્યથા કઈ રીતે જીવન ચાલશે. તો આ હું એકનોલેજ કરું છું, આપણે બધા એકનોલેજ કરવું જ પડશે કે આ એક જીવનનો એસ્પેક્ટ છે જ. એટલે કે એવા જીવો માટે પણ જે કૃષ્ણ આવ્યા એ ગોકુલેશ છે, જે દીનમાં દીન, હીનમાં હીન હતા, જેમના પાસે આપવા માટે ખરેખર કાંઈ નહોતું. આપણા પાસે તો બે ચાર વસ્તુ છે, ગોકુલવાસીઓ પાસે આપવા માટે ખરેખર કાંઈ જ નહોતું. અને એવા દીન અને હીન વ્યક્તિ સાથે, એવા સમાજ સાથે ઠાકોરજી પ્રેમથી આલિંગન કરે છે, સાથે મળીને ગાયો ચરાવવા જાય છે, હસી મજાક કરે છે, પ્રેમની વાતો કરે છે. આ તમે વિચાર કરો કે ઠાકોરજીની કેવી કૃપા! કાંઈ આપી શકતા નથી એવા પાસે પરમાત્મા જઈને હસે છે, ખેલે છે. કેટલા દયાળુ છે ઠાકોરજી, એ આમાં પુરુષોત્તમજી અહીંયા કહેવા માંગે છે. અને આપણે બી એ જ વિચારથી અહીંયા આ વસ્તુને સમજવી છે કે ઠાકોરજીને જોવા જાઓ તો આપણે બી દીન અને હીન જ છીએ. જેના પાસે બધું હોય
એના સામે તો જેમ અંબાણીને તો આપણે બી બધા ગરીબ જ લાગતા હશું, ભલે મર્સિડીઝમાં ફરતા હો, પણ એક જ છે એ આમ કે તો ભગવાનના દૃષ્ટિકોણથી તમે જોવા જાઓ તો આપણે દીન અને હીન જ છીએ. પણ ચિંતાની વાત નથી. ગોકુલવાસીઓએ ગોકુલેશે જે રીતે એક્સેપ્ટ કર્યા, અંગીકાર કર્યા, એવી રીતે પુષ્ટિ માર્ગમાં આપણને બી ઠાકોરજી એક્સેપ્ટ કરે છે, અંગીકાર કરે છે. તો અવશ્ય જ આપણું પણ કલ્યાણ ઠાકોરજી એ જ રીતે કરશે જે રીતે ગોકુલવાસીઓનું કર્યું છે. તો આવું સુંદર વિચાર પુરુષોત્તમજી અહીંયા પ્રકટ કરે છે. એક બહુ સુંદર ગરુડ પુરાણનું વાક્ય છે, કિમાસનમ તે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશકમ તે કિમ વચનવાન. કે જેના પાસે ગરુડ જેવો આસન છે એને તમે કયો આસન આપશો? જેના પાસે કૌસ્તુભ મણિ જેવો ભૂષણ છે એને કયા શ્રૃંગારથી સજાવશો? શું શ્રૃંગાર આપીને કહેશો કે ના ના હવે બહુ સુંદર લાગો છો? લક્ષ્મીજી જેની પત્ની છે એને કઈ વસ્તુ આપશો? અને જે વાગીશ છે, જે અર્જુન ઘીઘિયાતો એવો જેવી રીતે રણભૂમિમાં રડી રહ્યો હતો એને એકદમથી લડતો કરી દીધો, જે ગોપીને દાનનું દહીં નહોતું આપવું એ દહીં શું પોતાનું સર્વસ્વ આપી દે છે, એવા તો ભગવાનના શબ્દોમાં મેજિક છે. શું કરવા ગયા હતા ને શું કરીને આવી ગયા એવું થઈ જાય છે. તો એ વાગીશ છે, તો એને તમારી કઈ વાતોથી તમે ઇમ્પ્રેસ કરશો? એની વાતો તો પહેલાં સમજો. તો એવા વ્યક્તિત્વને, એવા ભગવાનને તમે કાંઈ આપી શકતા નથી. એટલે નમન કરવું, હાથ જોડીને દીનતા પ્રકટ કરવી, એ જ કરેક્ટ અપ્રોચ છે, એ જ કરેક્ટ માધ્યમ છે. તો ઠાકોરજીને આપણે દીનતાપૂર્વક નમન કરીએ છીએ, એમ જ શ્રી યમુનાજીને પણ દીનતાપૂર્વક નમન કરવું જોઈએ. આ ગુસાઈજી અહીંયા સમજાવે છે. હવે વૈષ્ણવ એક વાત ધ્યાનથી સમજો કે ભગવાન સમસ્ત કલા, સમસ્ત ગુણધર્મોથી પૂર્ણ છે. દીનતાપૂર્વક આપણે હાથ જોડીને ઝૂકી જવું એ જ આપણું એકમ એવો વ્યવહાર બને છે. તો એ જ વ્યવહાર શ્રી મહાપ્રભુજીએ બી નિભાવ્યું છે. કેમ કે યમુનાજીમાં કાંઈક એવું જોઈ લીધું, કાંઈક યમુનાજીમાં એવું દેખાઈ ગયું કે મહાપ્રભુજીને લાગ્યું કે જે વ્યવહાર ભગવાન સામે ઉચિત છે એ જ વ્યવહાર યમુનાજીને પણ કરવું છે. હવે મહાપ્રભુજીને લાગે છે તો એમના અનુયાયી તરીકે, એમના વૈષ્ણવ તરીકે આપણો પણ એ જ કર્તવ્ય બને છે કે યમુનાજીને એ જ પ્રકારથી નમનના ભાવથી, આદરના ભાવથી, ઠાકોરજી સમાન એક ભાવથી યમુનાજીના દર્શન કરવા. પણ હવે સવાલ આવે છે કે એવું કેમ? ઠાકોરજીને નમન કરો છો, ઠાકોરજીને દીનતાથી હાથ જોડો ઇત્યાદિ, આ બધી વસ્તુ સાચી, પણ યમુનાજીને કેમ? યમુનાજીને કેમ નમન કરવા? મહાપ્રભુજી એવી કર્યા તો કેમ કર્યા? આવું સવાલ આવવું જોઈએ. અને એ જ વસ્તુ અહીંયા ગુસાઈજી આજ્ઞા કરે છે. જે સકલ સિદ્ધિ હેતુ શબ્દ છે, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, કે હું યમુનાજીને નમન કરું છું અને એ યમુનાજીને નમન કરું છું કે જે સકલની સિદ્ધિ કરાવે છે, તે બધું જ મને પ્રાપ્ત કરાવી દે છે. અને કેમ કે બધું જ મને પ્રાપ્ત કરાવે છે એટલે મુદા, અર્થાત હું બહુ ઉત્સાહથી, આનંદિત થઈને હું નમન કરી રહ્યો છું, કંઈ ઓબ્લિગેશનમાં નથી. મને બહુ ગમી રહ્યું છે, મને બહુ સારું લાગી રહ્યું છે કે યમુનાજી મારા સામે આવ્યા છે. આ એ દ્રશ્ય યાદ કરજો જ્યારે મહાપ્રભુજી ચિંતિત હતા અને એકદમથી 16 વર્ષની કન્યાના રૂપમાં મહાપ્રભુજીના સમક્ષ યમુનાજી પ્રકટ થાય છે. હવે આ વસ્તુને રિલેટ કરો અને એકદમથી મહાપ્રભુજી દર્શન કરીને નમામિ યમુનામહમ આમ કહી રહ્યા. કેટલા પ્રફુલ્લિત છે કે આપ દર્શન આપી રહ્યા, કેટલો ઉત્સાહ છે, એટલે મુદા શબ્દ નીકળી જ ગયો. તો આ ઐશ્વર્ય ભગવાન સમાન યમુનાજીને પ્રાપ્ત છે, તો આવું કઈ રીતે થાય? આ બી સવાલ કરવું પડશે. આજે આપણે ગ્રંથની બરાબર એનાલિસિસ કરવાના છીએ. તો અહીંયા ટીકાકારો કહે છે કે આ તમને પૂછવાની જરૂર નથી, કેમ કે આનો જવાબ ઓબ્વિયસ છે. આનો જવાબ એકદમ ઓબ્વિયસ છે કે જેના પાસે હોય એ જ આપે ને, જેના પાસે કંઈ હોય એ જ આપે. મૂળમાં ઐશ્વર્ય કોનું છે? ઠાકોરજીનું છે. તો ઠાકોરજીએ જ આપ્યું હશે ને, બીજું કોઈ સામર્થ્ય એવું રાખે છે કે આપી શકે? ઠાકોરજી સિવાય તો કોઈ આપી નથી શકતો. એટલે પ્રભુચરણ ગુસાઈજી એવું વાક્ય કહે છે કે ભગવતા અષ્ટવિધ ઐશ્વર્યમ કાલિંદ્યૌ દત્તમ, કે ભગવાને આ 8 પ્રકારના ઐશ્વર્ય કાલિંદીને આપ્યા છે. તો સકલ સિદ્ધિની જે એમનામાં શક્તિ છે કે બધું જ સિદ્ધ કરાવી આપે છે, આ
ઠાકોરજીએ જ યમુનાજીને આપ્યા છે. એક બહુ સુંદર મુહાવરો છે. મુહાવરો તો નથી, મને યાદ નથી, કદાચ મેં જ ટાઈમપાસમાં સ્કૂલમાં બનાવ્યું હતું. કાચી ગુજરાતીમાં છે, એક મુંબઈમાં મોટા થયેલા નોન ગુજરાતીની ગુજરાતીમાં છે, એટલે વ્યાકરણના દોષ ભૂલી જાઓ. પણ કેમ કે મેં બનાવ્યું છે તો એક સ્વીટ સ્પોટ છે વરે એના માટે, તો સાંભળી લો કે શેઠજી ચાલ્યા દાન કરવા, બજારમાં બાટે છે ભિક્ષા. શેઠજી ચાલ્યા દાન કરવા, બજારમાં બાટે છે ભિક્ષા. ઘીના પૈસા બાકી છે કહીને દુકાનદારે ખીજ્યા. કે તમે દાન કરવા જાઓ છો એના પહેલાં પોતાનું તો ડેબ્ટ બધું કેલ્ક્યુલેટ કરી લો. તો એ રીતે યમુનાજીને કોઈક આપી શકે તો એ જ આપી જેના પાસે પોતે છે, નહીં તો તમે આપી શકતા નથી. તમે આપવાનો પ્રયાસ કરશો તો બી કોઈક તમારી પેન્ટ ખોલી દેશે કે આ તો તમારું સામર્થ્ય નથી આપવાનું, શું કરવા ચાલ્યા. પણ આવો સામર્થ્ય તો ભગવાન પોતાનામાં રાખે છે, અને સ્પષ્ટ અહીંયા ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભગવાને એવો સામર્થ્ય કાલિંદીને આપ્યો છે. અહીંયા હજી એક શબ્દ છે ધ્યાન દેવાવાળું કે અષ્ટવિધ ઐશ્વર્યમ કાલિંદ્યૌ દત્તમ, કે 8 પ્રકારનો ઐશ્વર્ય યમુનાજીને આપ્યો છે. હવે કેમ કે 8 પ્રકારના ઐશ્વર્ય બતાવવા હતા એટલે જ યમુનાજીની સ્તુતિ મહાપ્રભુજીએ 8 શ્લોકોમાં કરી છે. દરેક શ્લોકમાં યમુનાજીનો એક ઐશ્વર્ય મહાપ્રભુજી બતાવે છે. એટલે જ આપણા પાસે અષ્ટકના રૂપમાં આ ઉપસ્થિત છે. યમુનાષ્ટક જ્યારે આપણે કહીએ છીએ તો યમુનાજીનો અષ્ટક, એ જ યમુનાષ્ટક. અષ્ટક એટલે 8 શ્લોકોનો સમૂહ. 8 શ્લોકોને જોઈન્ટ કરીને જ્યારે સંસ્કૃતમાં પોઇટ્રી બનાવવામાં આવે, કવિતા બનાવવામાં આવે તો એને અષ્ટક કહીએ. તે અષ્ટકના રૂપમાં 8 અલગ અલગ સિદ્ધિઓ યમુનાજીની મહાપ્રભુજી વર્ણન કરે છે. અને જેમ યમુનાષ્ટક છે એ યમુનાજીનું પૂર્ણ સ્વરૂપ બતાવી દે છે, તેમજ મહાપ્રભુજીનું લખેલું એક વલ્લભાષ્ટક પણ છે, ગુસાઈજીનું લખેલું એક વલ્લભાષ્ટક પણ છે, મહાપ્રભુજીનું લખેલું એક મધુરાષ્ટકમ પણ છે. તો આ મધુરાષ્ટકમ, વલ્લભાષ્ટકમ અને યમુનાષ્ટકમ, આ 3 અષ્ટક પુષ્ટિ માર્ગના દ્રઢતાના નીવ છે. આ 3 અષ્ટકમાં તમે આ સ્વરૂપ સમજી જાઓ. યમુનાષ્ટક દ્વારા યમુનાજીને સમજી લો, વલ્લભાષ્ટક દ્વારા વલ્લભનું સ્વરૂપ સમજી લો, અને મધુરાષ્ટકમ દ્વારા કૃષ્ણનો રસાત્મક સ્વરૂપ સમજી લો, તો તમને પૂરો પુષ્ટિ માર્ગ સમજમાં આવી જશે. પુષ્ટિ માર્ગમાં કોણ ભજનીય છે, કોણ ઉપાસનીય છે, કોની સાંભળવી ને કોની ન સાંભળવી, એ વિવેક તમને સમજમાં આવી જાય. તો બહુ સૌભાગ્યની વાત છે કે આજે એ 3માંથી એક બહુ જ મુખ્ય જે પુષ્ટિ માર્ગનું અષ્ટક છે એ આપણે ભણી રહ્યા છીએ. એટલે એટલીસ્ટ 33% કાર્ય તો આપણું સમજમાં કાર્યરત થઈ ગયું છે. બાકીનું 67% આપણે પછી ક્યારેક જોઈશું. પણ બહુ સારું છે કે જે 3 મુખ્ય પુષ્ટિ માર્ગના અષ્ટકો છે એમાંથી એક આ યમુનાષ્ટક આપણે ભણી રહ્યા છીએ. હવે હજી એક અહીંયા વાત છે કે એ સિદ્ધિઓ કઈ કઈ, જે 8 પ્રકારની સિદ્ધિ એક શ્લોકમાં આવશે, તો એ સિદ્ધિઓ પણ અલૌકિક સિદ્ધિઓ છે એ વિશેષ અહીંયા ટીકાકારો કહી રહ્યા છે. કેમ કે સિદ્ધિમાં લોકો એવી ભ્રમણા કરી નાખે છે, ખાસ કરીને જ્યારે અષ્ટવિધ સિદ્ધિ આવે કે 8 પ્રકારની સિદ્ધિ, તો યોગમાં પણ એક 8 પ્રકારની સિદ્ધિ આવે છે. યોગમાં અનિમા, ગરિમા, મહિમા ઇત્યાદિ, એટલે કે મોટા થઈ જવું, નાના થઈ જવું, વેટલેસ થઈ જવું, જેમ હનુમાનજી મોટા થઈ જતા હતા, નાના થઈ જતા હતા, રૂપ બદલી દેવું, આ બધી લૌકિક યૌગિક સિદ્ધિઓ છે. યોગ દ્વારા આ બધું પ્રાપ્ત કરી શકો છો. તો અહીંયા બહુ ક્લેરિટી સાથે કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા શું યમુનાજી એવી બધી સિદ્ધિઓ આપશે? એવી સિદ્ધિઓની આપણને જરૂર નથી. નાના થઈ જવું, મોટા થઈ જવું, આ બધું લૌકિક છે. અહીંયા એવી સિદ્ધિઓ મળશે કે જે રસાત્મક કૃષ્ણને પામવા માટે જરૂરી છે, એવી સિદ્ધિઓ મળશે. આપણે એ તો ચલો જાણી લીધું, માની લીધા કે રસાત્મક કૃષ્ણને જીવનમાં લાવવા છે. તો એ કઈ રીતે આવશે? કાંઈ એફર્ટ લેવા પડશે, કાંઈક તમારામાં બી ક્વોલિફિકેશન્સ જોઈએ. તો એક સમરી આપણે 8 સિદ્ધિઓની જોઈ લઈએ કે જે પુષ્ટિમાર્ગીય સિદ્ધિઓ છે, જે રસાત્મક કૃષ્ણને પામવામાં મદદ કરશે. એવી સિદ્ધિઓ કઈ? તો છે સકલ સિદ્ધિ હેતુરૂપ. પહેલી સિદ્ધિ તો કે બધી જ સિદ્ધિઓ આ યમુનાજી આપ આપી શકો છો, એ જ આપનામાં બહુ મોટો સામર્થ્ય છે કે સકલ સિદ્ધિઓના હેતુરૂપ આપ બન્યા છો. પછી છે ભગવદ ભાવ વર્ધકત્વમ. ઠાકોરજીમાં આપણું ભાવ વધે, ઠાકોરજી પ્રત્યે આપણું પ્રેમ વધે.
એવું શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ભગવદ અનુભવ યોગ્ય દેહ સંપાદકત્વમ, કે ભગવાનને અનુભવ કરી શકો એવો યોગ્ય દેહ પણ તો હોવો જોઈએ. આપણે પ્રારંભમાં અધિકાર ભેદની વાત કરી, એવું જ કંઈક અહીંયા વિચાર છે કે ઠાકોરજી તો આપતા હોય ત્યારે બહુ આપે. એ ડાયલોગ છે ને, ઉપરવાલા જબ્બી દેતા દેતા છપ્પર ફાડ કે, એ લૌકિક માટે છે, પણ ઠાકોરજી પોતાને પણ આપી દે તો કેવો સ્વરૂપ, તમે એને ગ્રહણ કરી શકશો? એક બહુ સુંદર કાકાજીના વચનો છે, મને એકદમ યાદ રહી ગયા છે, વર્ષો પહેલાં કીધું હતું કે ઠાકોરજી જો ખરેખર આપણા સામે આવી જશે તો પેન્ટ ગીલી હો જાયગી, ઇતને ડર જાઓ. અરે જેનો વેણુનાદ થાય છે, તો વેણુનાદમાં હજી તો કંઈ રાગ છેડ્યું નથી, હજી તો વેણુની કુંજ છે, ખાલી એક સ્વર ઠાકોરજી છેડે છે, એમાં જ વર્ણન આવે છે કે અમુક ગોપીઓ તો એ ખાલી વેણુના કુંજને સાંભળીને જ મૂર્છિત થઈ ગઈ. હજી કોઈ રાગ ચાલુ નથી થયો, પહેલો સ્વર વેણુનો લાગ્યો અને ગોપીઓ બેભાન થઈ ગઈ. તો આપણા અંદર રસાત્મક કૃષ્ણને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે કે નહીં, એ બી તો વિચારણીય છે. અને નથી તો એ બનાવવું પડશે. જેમ ખીર માટે તમે કપડો લાવશો તો એ નહીં ચાલે, તમને કંઈક સારો એવો પાત્રનું નિર્માણ કરવું પડશે, તમારા શરીરમાં એવી પાત્રતા લાવવી પડશે કે જેનાથી તમે રસાત્મક કૃષ્ણને ગ્રહણ કરી શકો. ભગવાન તો આપશે, તમે કેટલું સાચવી શકશો? જેમ અર્જુનને રસાત્મક કૃષ્ણનું કેટલું અધિકાર હતું એ બીજા ચર્ચાનો વિષય છે, પણ અર્જુનને ભગવાને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા. આ તો બધાને ખબર છે. વિશ્વરૂપના દર્શન કરાવ્યા તો એટલો તેજ, એટલો પ્રકાશ, હજારો સૂર્યોના સમાન પ્રકાશ, કે અર્જુનની આંખો એ જોઈ શકી નહીં. તો એમાં ઠાકોરજીનું દોષ કે અર્જુનનું દોષ? અર્જુનનું દોષ. કેમ કે ઠાકોરજી તો બતાવે છે, તે જ પૂછ્યું કે મારો વિશ્વરૂપ મને દર્શન કરાવો. ઠાકોરજી તો કરાવ્યું, પણ એની આંખોમાં એ સામર્થ્ય જ નથી કે ઠાકોરજીને રિસીવ કરી શકે. એટલું બધું ઠાકોરજીમાં તેજ છે. તો એ જ રીતે રસાત્મક પુરુષોત્તમ આપણા સમક્ષ આવી બી જાય તો સવાલ એ બને છે કે તમારામાં એ સામર્થ્ય છે, તમારામાં એ કેપેસિટી છે કે તમે એને ગ્રહણ કરી શકો? તો એ કેપેસિટી બી યમુનાજી આપે છે. આ યમુનાજીની હજી એક ઐશ્વર્ય છે. ભગવદ સમાન ધર્મત્વાદ અનાયાસેન તત્સંબંધ સંપાદકત્વમ. હવે કેમ કે ભગવાન જેવા છે, ચતુર્થ સિદ્ધિ છે, ચતુર્થ શ્લોકમાં એનું વર્ણન છે કે ભગવાન જેવા હોવાથી આપ અનાયાસ જ પ્રભુને આપી દો છો. અનાયાસ એટલે સહજતાથી, પ્રયાસ વગર. એક તમે જલનું બૂંદ રાખો અને તેલની બૂંદ રાખો તો એ મિક્સ થશે, પણ બે તેલની બૂંદ રાખો તો અનાયાસ મિક્સ થઈ. જેમ યમુનાજી સાથે છે તો સહજતાથી ક્યારેય રસાત્મક કૃષ્ણ મળી ગયા ખબર જ ન પડી. એવું સહજ અનુભવ યમુનાજી ઠાકોરજીનું કરાવે છે. ભગવદ પ્રિય કલી નિવારકત્વમ. હવે કલીનું એક અર્થ દોષ થાય છે, કે જે ભગવદ પ્રિય છે, ઠાકોરજીના પ્રિય એટલે કે આપણે બધા જે યમુનાજી સહિત કૃષ્ણની ઉપાસના કરે છે, તો આપણા અંદર પણ કંઈક ને કંઈક તો દોષ છે. તો એ દોષ નિવારણ પણ અહીંયા યમુનાજી કરે છે. હવે જે થોડાક ઘણા ગ્રંથો વાંચતા હશો તો તમને એવું અહીંયા કંઈક ક્લિક થયું હશે કે દોષ નિવારણનું કાર્ય તો બ્રહ્મ સંબંધમાં થાય છે ને, તો યમુનાજી ક્યાંથી આવ્યા? એવું સવાલ આવ્યું મનમાં. હમણાં અમુક સ્ટુડન્ટ્સ મારા સિદ્ધાંત રસીના અહીંયા છે, તો તમને તો એ થયું હશે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવ સર્વ દોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. દોષ કાઢવાનું કાર્ય તો બ્રહ્મ સંબંધ કરે છે, તો યમુનાજી પણ કઈ રીતે કરે? તો કેવો મધુર અહીંયા પૂર્વજો એવો ભાવ લીધો છે કે બ્રહ્મ સંબંધ લેતા પહેલા મહાપ્રભુજી ગુસાઈજી શું આજ્ઞા કરતા? ક્યાં સ્નાન કરકે આવો? कौन सी नदी में? यमुना जी में स्नान करके आओ. तो यमुनाજી को साथ में रखें કે નહીં? અને આજે બી મુંબઈમાં બી તમે બ્રહ્મ સંબંધ લો છો, અહીંયા યમુનાજી આદિ ભૌતિક રૂપથી, નદી રૂપથી તો નથી, પણ સ્નાન કરવાનું ક્રમ છે કે નહીં? અને સેવા યઈ સ્નાતુમ ઈચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ, કે હું સેવા માટે, ભગવત પ્રાપ્તિ માટે નાહવા જઈ રહ્યો છું, હે યમુનાજી આ જલમાં પ્રવેશ કરો. આપણે કહી દઈએ છીએ, આપણે એવું ભાવ મનમાં રાખીએ છીએ. અને એ બી નથી રાખ્યું, ચાલો એટલી નથી શિક્ષા મળી, તો બી લાસ્ટમાં બ્રહ્મ સંબંધ થતાના જસ્ટ પહેલાં મંદિરમાં પ્રવેશ કરતાના પહેલાં તમને યાદ કરો, તમને હાથ ખાસા કરાવ્યા હશે, તો એમાં જલના છીંટા બી પડ્યા હશે, કાં તો
પ્રોપર વિધિ થયું છે તો આખા રસ્તામાં જલના છીંટા કરીને તમને મંદિર સુધી લઈ જવામાં આવ્યું હશે. તો જે જલના છીંટા પડે છે ત્યાં બી પૂર્વજો એવું જ ભાવ રાખ્યું કે યમુનાજી ઉત્સાહથી નાચી રહ્યા છે કે આજે તો બ્રહ્મસંબંધ લઈને એક નવો જીવ પ્રભુના શરણમાં જાય છે. હા, બિલકુલ. તો ભગવદીયોત્કર્ષ ધાયકત્વમ, આજ આ પ્રસંગ બતાવે છે કે ભગવદીઓનું ઉત્કર્ષ વધારે છે. અરે તમને કદાચ એ સમજ નહીં હોય, બહુ નાના હતા, કે કેટલી મહાન વસ્તુ થવા જઈ રહી છે, બ્રહ્મ સંબંધ થઈ રહ્યો છે. તમને કદાચ ઉત્સાહ નહીં હોય, પણ જ્યારે એ જલના છીંટા ઉડતા હતા ને ત્યારે તમારા માટે યમુનાજી ઉત્સાહિત થઈને નાચી રહ્યા હતા. તો ભગવદ ઉત્સાહ વર્ધકત્વમ આવી યમુનાજીની સિદ્ધિ છે. એક આગળ એક બહુ સુંદર અહીંયા હજી એક શંકાનું પ્રાવધાન છે, ટીકામાં આવે છે કે આ બધી સિદ્ધિઓ યમુનાજીને કેમ આપી? ભગવાન પોતે બી તો રાખી શકતા હતા. યમુનાજીને ભગવાને આપી, ભગવદા કાલિંદ્યૌ દત્તમ, આ તો વાત સ્પષ્ટ છે. પણ યમુનાજીને કેમ આપી? આ બધી પોતે જ રાખીને ડાયરેક્ટ લીધું હોત તો આવું આમ લાંબો રસ્તો કેમ? તો ત્યાં એક વાત છે, તમે કોલેજમાં હોવ કે એકદમ લગ્ન પહેલાંના દિવસો છે, જ્યારે પ્રેમી પ્રેમિકા એકબીજાથી હજી ઇન્ટ્રોડક્શન ફેઝમાં હોય, તો ખબર છે, એક મન મનાવી લીધું છે કે આના સાથે કંઈક આગળ કરવું છે, કંઈક મળવું છે, વધારે વાતો થાય, કંઈક સંબંધ આગળ વધે. પણ જેમ મેં કહ્યું કે ક્યારેક ડર લાગે, ક્યારેક સંકોચ થાય, ગભરાઈ જઈએ, શબ્દ ભૂલી જઈએ. તો એવી સ્થિતિમાં કોની મદદ લેવામાં આવે? કોઈક ફ્રેન્ડ, પ્રિફરેબલી કોઈ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ, કોઈ એવા મિત્રની મદદ લેવામાં આવે કે યાર તું જરા બતાના ઉસકો ક્યાં અચ્છા લગતા હૈ, કે એ ક્યાં જાય છે, ફરવા ક્યાં જતી હોય, કે શું ખાવાનું ગમે છે, એ બધું, જેને આધુનિક ભાષામાં હવે વિંગમેન કહેવાય છે, કે સપોર્ટમાં ઊભા છે. તો એમ એક ફ્રેન્ડ તરીકે હવે તમે જ ડાયરેક્ટ પૂછો કે તને શું ગમે છે, કદાચ જવાબ નહીં મળે, કદાચ અધિકાર નથી, હમણાં તો નથી, હજી એકદમ પ્રભુલાયક નથી થયા. પણ કૃપા યમુનાજીની એટલી છે કે યમુનાજી ઉત્સાહપૂર્વક કહે છે કે તને કૃષ્ણ પાસે જવું છે, હું તારી હેલ્પ કરવા તૈયાર છું. તો એ રીતે આપણા ફ્રેન્ડ બનીને આપણી મદદ કરે છે. હવે એ બી ફ્રેન્ડમાં તમને બહુ સોચી વિચારીને લેવો પડે, નહીં તો લવ ટ્રાયેંગલ થઈ જાય. તો આપણે એમાં નથી પડવું. તો યમુનાજીનું સ્વરૂપ પાછો એવો છે, નિર્ગુણ છો, કે યમુનાજીને કોઈ આપત્તિ નથી. તમે પતિભાવથી બી કૃષ્ણને ભજો ને, ભલે હું પોતે ઠાકોરજીની પત્ની છું, પણ તમે પતિભાવથી બી કૃષ્ણને અપ્રોચ કરો છો તો યમુનાજીને કાંઈ આપત્તિ નથી. તો એ જ વિચારે છે કે મારા ઠાકોરજીની સૃષ્ટિનું વર્ધન થયું, મારા ઠાકોરજીની સેવામાં હજી એક જીવ જોડાયો, આ તો બહુ સારી વાત છે. ઈર્ષાનો બી ભાવ એવો શુદ્ધ અને ઉત્સાહવર્ધક યમુનાજીનો સ્વભાવ છે. ભગવદ પ્રિયત્વ સંપાદકત્વમ, જીવને ભગવાનનો પ્રિય બનાવવા વાળી. આપણે તો ભગવાનને કેટલું બી પ્રેમ કરી લઈએ, ભગવાન આપણી તરફ જુએ છે કે નહીં? કોઈ મોટા સેલિબ્રિટી હોય, તમે ચિલ્લાવીને હાય 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 કરો, એણે તમારા તરફ જોયું કે નહીં? એવી તો એક ચિંતાનો વિષય છે. તો આપણે કેટલા બી ઊંધા ચત્તા થઈ રહ્યા છે કે અરે ઠાકોરજી ઠાકોરજી, પણ ઠાકોરજી આપણા તરફ જુએ છે? તો યમુનાજી વિલ એન્શ્યોર કે ઠાકોરજી જુએ છે. એવી કાર્ય યમુનાજી આપણને કરીને આપે છે, ઠાકોરજીના પ્રિય બનાવે છે. તેમજ તનુનવત્વ સાધકત્વ, સેવા ફલમમાં આ વસ્તુનું સવિસ્તાર વર્ણન છે. સૂક્ષ્મમાં કહું છું કે નવો ભગવાનના લાયક એવો દેહ આપણને યમુનાજી બનાવીને આપે છે. નવો તન, એક નવો શરીર મળે છે કે જે ભગવાનના લાયક છે. જે કંઈક અશુદ્ધિઓ કે જે કંઈક કમીઓ આપણા આ લૌકિક સાંસારિક શરીરમાં છે, એ બધાનું શુદ્ધિકરણ કરીને ભગવાન લાયક આપણને બનાવીને આપે છે. તો આ એકદમ શોર્ટમાં આપણે એક ઐશ્વર્ય બે ચાર લાઇનમાં હજી સમજ્યા છીએ, પણ હવે આપણે આમાં ડિટેલમાં જ ઉતરવાનું છે. તો આપણે પ્રથમ શ્લોકમાં આગળ હવે વધીએ. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી. હવે મુરારી શબ્દ અહીંયા શું આવ્યું? તો મુરારી શબ્દની વ્યાખ્યા આવે છે કે જલદોષાત્મક મુરસ્ય અરિહિ. અરિ એટલે શત્રુ, દુશ્મન, એનિમી. અને મુરા કરીને, મુર કરીને એક દૈત્ય થયો, અસુર થયો, જેને ઠાકોરજી એનું વધ કર્યું છે. અને એ
જલમાં રહેતો હતો અને જલમાં એના રહેવાથી, એની પ્રેઝન્સ હોવાથી જલમાં પણ જલને દોષાત્મક કરી દીધા હતા. આ બીજી કથા છે, વ્રજની કથા નથી, આગળની કથા છે, ભાગવતમાં આવશે, તમે ભાગવતજી વાંચશો તો. પણ સૂક્ષ્મમાં કહી દઉં છું કે મુરા જે હતો એ નરકાસુર નામનો એક અસુર થયો, જે પ્રાગજ્યોતિષપુર, એટલે કે થોડીક રિસર્ચ કરીને પ્રાગજ્યોતિષપુર એવું અનુમાન આવે છે, કેમ કે આ 4-5 હજાર વર્ષો પહેલાંની ઠાકોરજીના ટાઈમનું છે, તો એક અનુમાન આવે છે કે પ્રાગજ્યોતિષપુર કાં તો આસામ છે કાં સિંધ છે, જે પાકિસ્તાનમાં વયું ગયું એ સાઈડ, આ બંનેમાંથી કોઈ એક સ્થાન છે. તે ત્યાં પ્રાગજ્યોતિષપુર કરીને એક રાજ્ય હતો ને એ રાજ્યમાં નરકાસુર નામનો એક અસુર રાજા હતો અને એના સેનાપતિના રૂપમાં આ મૂર દૈત્ય આવ્યો. આની બી આ કથા છે કે આ સેનાપતિના રૂપમાં કેમ આવ્યો, પણ એ કથામાં આપણે નહીં પડીએ, આપણે આપણા વિષયમાં રહેશું. પણ સેનાપતિના રૂપમાં આવે છે અને કાલાંતરમાં પછી ઠાકોરજી સાથે બહુ મોટો એનો યુદ્ધ થાય છે, જેમાં સેનાપતિને અને નરકાસુરને બંનેને, મૂરને અને નરકાસુરને ઠાકોરજી પોતાના સુદર્શન ચક્રથી એનું ઉદ્ધાર કરે છે. અને એ જલમાં છુપાયેલો હતો અને જલમાંથી ઠાકોરજી ગોતીને એનું નાશ કરે છે. એટલે અહીંયા ઠાકોરજીને મુરારી શબ્દથી એમ યાદ કરવામાં આવ્યું કે જેમ જલ દોષાત્મક મૂર દૈત્ય છે, જલના બધા જ દોષોનું નાશ ઠાકોરજીએ કર્યું છે જ્યારે મૂરને માર્યું, એટલે એવા મુરારી ઠાકોરજીને હું યાદ કરું છું કે યમુનાજી, જો કે યમુનાજીમાં કાંઈ દોષ નથી, પણ કોઈક અસુરાદિ જેવા કારણોથી કંઈક દોષ આવી બી ગયા હોય, એમ કાલિયા નાગ હતો ત્યારે એવું કહેવાય છે કે યમુનાજી બી ઝેરીલા થઈ ગયા હતા, તો એવા કંઈક બીજા કારણોથી બી કંઈક વિષ આવી ગયો હોય, તો એ જલના બધા જ દોષોને આ મુરારી ઠાકોરજીનું સ્પર્શ માત્ર શુદ્ધ કરી દે છે. હું એવા મુરારીને યાદ કરી રહ્યો છું. એટલે મુરારી પદ પંકજમ, કે એ મુરારીના ચરણ જ્યારે સ્પર્શ કરે છે. હવે આગળની ટીકા બહુ જ રસાત્મક છે, આગળના શબ્દો ખૂબ આનંદથી આપણે સમજવા છે કે એ મુરારીના ચરણ કમલ જ્યારે યમુનાજીના તટ ઉપર પડે છે. ભાગવતમાં અનેક સ્થાનોમાં એ વાત આવે છે કે ઠાકોરજીએ સ્થાને સ્થાને યમુનાજીના તટ ઉપર ક્રીડા કરી છે. અને એ યમુનાજીનું કેવું સુંદર અહીંયા વર્ણન છે કે યમુનાજીના તટ ઉપર શ્રી ઠાકોરજીના ચરણારવિંદ તો છે જ, મુરારી પદ પંકજમ સુરદમંદ રેણુટ કટામ, થી ઠાકોરજીના ચરણારવિંદ તો પડે જ છે. અને એ ઠાકોરજીના ચરણારવિંદ એવી રીતે પડી રહ્યા છે કે એ ચરણારવિંદ ઉપર લાગેલી ચોંટેલી રજ એ પણ આ યમુનાજીના અંદર પ્રવેશ કરતી જાય છે. અને કેવલ ઠાકોરજી જ નથી, ઠાકોરજીના સાથે વ્રજ ગોપિકાઓ બી છે. ઠાકોરજી અને બ્રજ ગોપિકાઓ સ્વામીજી ઠાકોરજી સહિત વિવિધ પ્રકારના લીલા અહીંયા કરી રહ્યા છે, વિવિધ પ્રકારથી ઉત્સાહથી ખેલી રહ્યા છે, નાચી રહ્યા છે, કાંઈક વાતો કરી રહ્યા છે. જે કાંઈક રસાત્મક ક્રિયાઓ આપ કરી રહ્યા છો એ બધી જ ક્રિયાઓ આપના તટ ઉપર ચાલી રહી છે. અને એ દરમિયાન આપના ચરણારવિંદ, ઠાકોરજીના અને ગોપિકાઓના બંનેઓના ચરણારવિંદ એ જલમાં સ્પર્શ કરે છે. અને એ ચરણને લાગતી જે રજ છે એ યમુનાજીમાં પ્રવેશ કરતી જાય છે. એટલે યમુનાજીમાં જલ કરતાં માટી અધિક છે. માટીને બી બહુ જલ્દી છૂટી નથી જવું ઠાકોરજીથી, ને રહેવું છે, વહી નથી જવું. તો મુરારી પદ પંકજ સુરદ મંદ રેણુટ કટામ, એ ઠાકોરજીના ચરણ કમલોથી લાગેલી જે રજ છે એ ધીમે ધીમે યમુનાજીમાં પ્રવેશ કરી રહી છે. અને યમુનાજીનું એવું સ્વરૂપનું દર્શન થાય છે કે જલ તો ઓછું છે અને રજ એ વધારે છે. એ જ અહીંયા ગુસાઈજી કહી રહ્યા છે, વ્રજ સુંદરી ચરણ રેણુ સાહિત્યનો, કે વ્રજ સુંદરીઓ ગોપી વૃંદોના ચરણ રજ સહિત ઠાકોરજીની ચરણ રજ અહીંયા બિરાજમાન છે. હવે આ બંને પ્રકારની રજો બે અલગ અલગ કાર્ય કરી રહી છે. મુરારીના ચરણ રેણુથી શું થાય છે? દોષ ભયમ. મુરારીની જે ચરણ રેણુ છે એ દોષનું ભય દૂર કરે છે. કેમ? મુરારી શબ્દનું શું અર્થ બન્યું?
કે જે બી જલમાં દોષ હોય એ બધા જ દોષોને ખતમ કરનારા એવા મુરારી છે. એટલે મુરારીથી લાગેલી જે બી દોષ છે, રજ છે, મુરારીના ચરણોને સ્પર્શ કરેલી રજ એ યાદ અપાવશે કે કાંઈ ડરવાની જરૂર નથી, કાંઈ દોષનું ડર રાખવાનું નહીં. યમુનાજીમાં પણ પોતાનામાં પણ ભગવદ પ્રાપ્તિમાં કોઈ દોષ આડું આવશે નહીં, કેમ કે મુરારી સ્વયં ધ્યાન રાખશે. એ જલદોષાત્મક મૂળના હરિ છે, જલદોષાત્મક જેટલા દોષ છે એનું નાશ કરવાવાળા છે. તો આ જલ એનું યાદ કરાવે છે કે આપણા અંદર રહેલા બી બધા જ દોષો ગણવાની જરૂર નથી. બીજું શું છે? વૃંદાવન વ્રજ સુંદરીના ચરણ રેણુ. વ્રજ સુંદરીઓ એટલે વ્રજ ગોપિકાઓ, એમની પણ ચરણ રેણુ અહીંયા યમુનાજીના તટ ઉપર બિરાજમાન છે. એમનો બી સ્પર્શ આ વ્રજની રજ ઉપર છે, યમુનાજીના તટ ઉપર છે. તો એ યાદ અપાવે છે કે ભગવદ પ્રાપ્તિમાં બહુ વિલંબ નહીં થાય. જેમ વ્રજ ગોપિકાઓને મળી ગયા હતા એમ તમને બી જલ્દી જલ્દી મળી જશે. તો એ માટીને જોઈને, એ રજને જોઈને એમ યાદ કરવું કે અહીંયા ઠાકોરજીના અને વ્રજ ગોપીઓના બંનેઓના ચરણારવિંદ પડ્યા છે. ઠાકોરજીના ચરણારવિંદ પડ્યા હોવાથી કાંઈ દોષનું ભય રાખવું નથી, કાંઈ બી કોઈ બી પ્રકારથી ડરવું નથી કે ઠાકોરજીથી દૂર થઈ જશું. અને ગોપિકાઓના ચરણારવિંદથી જે લાગેલી રેણું છે એનાથી એ સમજવું છે કે જલ્દી જલ્દી ઠાકોરજી હવે મળી જવાના છે. આ ભાવથી યમુનાજીના તટ ઉપર વૈષ્ણવો આપણે જવું જોઈએ. એક બીજા ગ્રંથનો વિષય છે પણ આવશ્યક વિષય છે એટલે અહીંયા હું વાત કરું છું. ઘણીવાર શું થાય કે આપણે યમુનાજીના તટ ઉપર જઈએ અને કેમ કે આવા બધા ભાવથી પોતાને આપણે સુરક્ષિત નથી કરી શકતા, તો અન્ય ભાવ કંઈક મનમાં આવે કે અરે આ તો દૂર છે, ચાલો આપણે હસી ખેલના મસ્તીના ભાવથી યમુનાજીમાં પ્રવેશ કરવાનો આપણે પ્રયાસ કરીએ. નૌકા વિહાર કરવા જઈએ તો એ બી એક સેવા છે. ઠાકોરજીના મનોરથ થાય ત્યારે નૌકા વિહાર કરવું જોઈએ. બાકી આપણા ત્યાં તો એક વૈષ્ણવ એવા હતા જે યમુનાજીમાં સ્પર્શ પણ નહોતા કરતા. ને આપણે પોતે હવા ખાવા માટે ત્યાં બોટ હાયર કરીને એને વિશ્રામ ઘાટથી જઈએ તો એ કાંઈ થવું જોઈએ. અને જો ઠાકોરજી સાથે છે તો પછી જાઓ. ઠાકોરજીનું કંઈક મનોરથ એવા બી ઘણા હોય છે જે ઠાકોરજીને લઈને નૌકા વિહાર કરે. તો એ તો બહુ મીઠી વાત છે. ઠાકોરજીને યાદ અપાવવાનું કાર્ય જ યમુનાજીનું છે. નોબડી ઇઝ હેપીયર દેન યમુનાજી કે ઠાકોરજીને તમે લઈને આવ્યા છો. પણ એમ જ કરવું કા ઠાકોરજીને યાદ કર્યા વગર કરવું, ચાલો ઠાકોરજી નથી કાંઈ વાંધો નહીં, ભગવત ભક્તિ તો કરો છો, કાંઈક કીર્તન કર્યું, કાંઈક યમુનાજીને યાદ કર્યા, 41 પદ કરો, યમુનાષ્ટકનું પાઠ કરી લો, કાંઈક તો એવું કરો કે યમુનાજીને બી એ વસ્તુ ગમે અને તમારો ભાવ સુરક્ષિત રહે. ખાલી હવા ખાવા જ જવું હતું તો ભારતમાં ઘણી બીજી નદીઓ છે, એના માટે યમુનાજીને હેરાન કરવાની કંઈ જરૂર નથી. એન્ડ સ્પેશિયલી એઝ અ ભક્ત તમને એ જરૂર તો કદાપી નથી. એક મહાપ્રભુજી બહુ સુંદર કે છે, કૃષ્ણાશ્રયમાં આ વાત આવે છે કે જે તીર્થોમાં રહેતા હોય એમને અતિ પરિચય થઈ જાય. તો જો તમારું ઘર જ યમુનાજીના કિનારા ઉપર હોય ત્યારે તો તમે ઘર ધોશો તો એ મેલું જલ યમુનાજીમાં જવાનું જ છે. એ કેસમાં મહાપ્રભુજી બી તમને માફ કરે છે કે તમને અતિ પરિચયનો દોષ છે, તમે ત્યાં જ રહો છો તો ઠીક છે. પણ આપણે તો યમુનાજીથી દૂર છીએ તો આપણને તો એવું ભાવ રહેવું જોઈએ કે ના, આપણે અન્ય કોઈ કારણથી નહીં પણ આવી રીતે યમુનાજીની રજમાં ચાલવું છે. એટલે બહુ જ પ્રેમથી પગ બી ત્યાં રજમાં ધસતા હોય તો ધસવા દેવાનું. કંઈક મને તો ક્યારેક ક્યારેક એવી થાય, તો મારી પર્સનલ મનની વાત કરું છું કે યમુનાજીના તટ ઉપર લાગેલી જે રજ હોય, જનરલી આપણે શું કરીએ, પાછા ગાડીમાં બેસીએ કે પાછા કોઈક વાહનમાં આવીએ તો આપણે પહેલાં ધોઈ લઈએ, બધું ચોખ્ખું કરી નાખીએ. હું તો એ રજ રહેવા દઉં છું. અરે એકવાર તો પ્રભુ કૃપાથી મુંબઈ સુધી એ રજ આવી ગઈ હતી કે તરત તમારી ફ્લાઇટ હતી. તો જ્યારે આપણે દૃષ્ટિકોણ એવું બદલશું ત્યારે આ બધું કરવાનું બી મન થશે અને પ્રેમથી પર્સનલ લેવલ ઉપર આ બધું એવી રીતે કરી લેવાનું. રજ સંભાળીને થોડીક રાખી લેવાની, એવી રીતે યમુના જલ લાવવાનું ક્રમ હતું આપણા ત્યાં. પણ હવે જલની સ્થિતિ એવી આદિ ભૌતિક રૂપથી એવી સ્થિતિ થઈ કે એ ક્રમ હવે બંધ કરવું પડ્યું. પણ એ લાલચથી લોકો યમુના જલ લાવતા હતા.
હવે તો માનો કે કોઈ ઓબ્લિગેશન છે કે ના એક લોટીજી રહેવી જ જોઈએ, ના એની આરતી કરવાની, આમ કરવાની, તેમ કરવાનું. પણ આવું વિચાર તમને કરશો, યમુનાજી એવી રીતે ઠાકોરજીને યાદ કરાવશે, એવું તમને એક ઉપકાર ફીલ થશે કે આ રજ તો એ રજ છે જે બધા જ દોષોનું ભય કાઢવાની છે, અભય બનાવવાની છે. ઠાકોરજીની સેવામાં કોઈ ભય ન નડે, કોઈ સંકોચ ન થાય, નિડરતાથી હું કૃષ્ણની ભક્તિ કરું, એવું કંઈક મને આ રજ આપવાવાળી છે. સાથે સાથે ગોપીજનોનું સ્પર્શ છે, તો જલ્દી જલ્દી ઠાકોરજી મળવાના છે. એક અમારા રોલ મોડેલ અમારા સામે ઊભા છે કે ગોપીજનોને જેવી રીતે મળી ગયા એવી રીતે અમને બી જલ્દી જલ્દી મળી જશે. એવી રીતે યમુનાજીને અહીંયા યાદ કરવું જોઈએ. તો મુરારી પદ પંકજ સુરદમંદ રેણુટકટામ. એકવાર ટીકા બી વાંચી જાઉં છું. વિવિધ લીલોપયોગીની કાલિંદીમ સ્તોતુ કામાહ શ્રી ગોકુલેશે યથા જીવૈર નમન અતિરિક્તમ ન કર્તુમ શક્યમ તથા કાલિંદ્યામપી. હા, તો બધું થઈ ગયું. ભગવતા અષ્ટવેદ ઐશ્વર્યમ કાલિંદ્યૌ દત્તમ ઇતિ જ્ઞાપનાય અષ્ટભિ શ્લોકૈ સ્તુવંતી. 8 ઐશ્વર્ય બતાવવા માટે 8 શ્લોકોમાં નિરૂપણ છે. સાક્ષાત ભગવત સેવોપયોગી દેહ પ્રાપ્તિ તલ લીલાવલોકન આદિ આ સાથે સાથ આપણા થઈ ગયા. સકલ સિદ્ધિઓ જ્ઞેયા. અતએવ નમનમ મુદાપી. અતએવ એટલે ધેરફોર, પ્રેમથી ઉત્સાહથી નમન કરવા સિવાય હવે શું કરવું યમુનાજીને? આટલી બધી સિદ્ધિઓ જો યમુનાજી આપતી હોય, આપણે એક એક સિદ્ધિનું સૂક્ષ્મ પરિચય લીધો, આટલું બધું આ યમુનાજી આપે છે, તો ઉત્સાહ તો ઉમડવાનો, પ્રેમ તો ઉમડવાનો, અને નમન કરવાનું મન નહીં થાય? જો એવી રીતે ઠાકોરજી આપશે તો નમન કરવાનું બી મન થશે. એટલે નમન સિવાય હવે શું કરવું? અતએવ નમનમ મુદાપી. જો જલદોષાત્મક મુરસ્ય અરેહે પદ પંકજયો સ્ફુરંત સેવોપયોગી દેહાદિ સંપાદનોન્મુખાયે રેણવા મંદા વ્રજ સુંદરી વૃંદ ચરણ રેણુ સાહિત્યેન અનલ્પાસ્ત. કે આ જે મંદ મંદ ધીમે ધીમે જલ સાથે જે આ રેણુ ચાલી રહી છે, જેમાં બ્રજ ગોપિકાઓની બી ચરણ રેણુ સાથે છે, તે અનલ્પા છે, એ ઓછી નથી, વધારે છે. ઉત્કટા જલપેક્ષયા અધિકાયત્ર. કે એ જલ કરતાં વધારે એ રેણુ દેખાય છે. તો એવા યમુનાજીનો તટ તમે યાદ કરો. એતેન દોષ ભયમ ભગવત પ્રાપ્તિ વિલંબશ્ચા અપાસ્ત. અને આ કારણોથી બંને દોષ, એક તો દોષ ભય કે કોઈ નડશે નહીં, અને ભગવત પ્રાપ્તિનું વિલંબ, આ બંને યમુનાજી આપે છે. એટલે આ જ શ્લોકમાં એક નહીં પણ આમ જોવા જાઓ તો બે સિદ્ધિઓ યમુનાજી આપણને આપે છે. ઠાકોરજીની રેણુ અને ગોપીજનોની રેણુના પ્રકારથી જોઈએ તો 2 સિદ્ધિ અહીંયા આવી ગઈ 8માંથી. આમ નાની નાની ગણવા જશું તો 8 નહીં 80 નીકળશે. પણ 2 નાની નાની સિદ્ધિઓ આવી ગઈ કે એક તો આપણને નિડર બનાવશે, ભગવત પ્રાપ્તિમાં કોઈ દોષનો ડર નહીં રહે, અને જલ્દી જલ્દી કૃષ્ણને મિલન કરાવશે. તો આ 2 અહીંયા જે યમુનાજીના દર્શન કરશે, યમુનાજીના તટના દર્શન કરશે, એને આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. પહેલું જ શ્લોક ચાલુ છે. તટસ્થ નવ કાનન. હવે અહીંયા યમુનાજીના આદિભૌતિક સ્વરૂપનું વર્ણન છે, પણ સાથે સાથે બીજું બી કંઈક છે જે આપણે ટીકાના સહાયતાથી સમજશું. તટસ્થ નવ કાનન પ્રકટ મોદ. તટ ઉપર સ્થિત નવા નવા જે વન છે, નવ કાનનમાં કાનન એટલે જંગલ, વન. તો યમુનાજીના તટ ઉપર બંને બાજુ 9 કાનન છે. નવા નવા જે ફ્રેશ જંગલ, ફ્રેશ વનો, વૃક્ષો, એમના અંદર ઉગી રહ્યા જે ફૂલ છે, સુગંધિત ફૂલ છે. પુષ્પોના સંગથી યમુનાજીનું તટ, યમુનાજીનું જલ સુગંધિત થઈ ગયું છે. એ સુગંધિત પુષ્પો પવનથી ધીમે ધીમે યમુનાજીમાં પણ પડે છે. તો યમુનાજીનું જલ પુષ્પો દ્વારા સુશોભિત પણ છે અને સુગંધિત પણ છે. એ જલમાં ધીમે ધીમે ફૂલ પણ આવે છે, અને ફૂલના કારણે સુંદર સુગંધ પણ આવે છે. અને એવા યમુનાજીનું જલ
યમુનાજીમાં વહેતા પુષ્પ, એમના આજુબાજુ જે વનો ઉગી રહ્યા છે એમાં રહેલા પુષ્પો, આ બધાથી સુરાસુરસુ પૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતીમ, કે સુરો અને અસુરો બંને પ્રકારના જે ભગવાનના ભક્તો છે, બંનેથી આ સુપૂજિત જે ઠાકોરજી છે એમને હું નમન કરું છું. સુરાસુર સુપૂજિતમાં અસુર બી ભક્તો હોઈ શકે છે. આ તો હવે તમે બહુ સારી રીતે જાણો જ છો. વૃત્રાસુરની કથા તો હવે બધાએ લગભગ સાંભળી લીધી છે. એક આમાં વિચાર એવું બી છે કે જે જિદ્દી ભક્તો હતા એમને અસુર કહેવામાં આવ્યું. બહુ આમ ઓન અ લાઇટર નોટ એવું વિચાર બી અહીંયા પ્રકટ થાય છે. અને જે બહુ જ સાત્વિક ભક્તો હતા એમને સુર કહેવામાં આવ્યું. પણ નંદલેસ કઈ બી રીતે લો, જે સુર છે અને અસુર છે, સારા અને અસુર યોનિના બંને પ્રકારના ભક્તો આ યમુનાજીના જલ દ્વારા, યમુનાજીમાં વહેતા પુષ્પો દ્વારા કોની સેવા કરે છે, કોની પૂજા કરે છે? સ્મરપિતુ. એટલે સ્મરપિતુ એટલે સ્મરના પિતા, એટલે કામદેવના પિતા. કામદેવના પિતા એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ માટે એવું કહેવું છે, હજારો કામદેવને જે લજ્જિત કરી નાખે એટલું સુંદર સ્વરૂપ ઠાકોરજીનું છે. તો કામદેવના પણ જનક કોણ? કૃષ્ણ. કામદેવ નો ડાઉટ બહુ સુંદર હશે, બહુ આકર્ષક એમનું સ્વરૂપ હશે, પણ એને બી જન્મ આપનારા તો શ્રી કૃષ્ણ જ છે. તો જેમ યમુનાજી બી બહુ સુંદર લાગે છે, બહુ શોભાયમાન છે, બહુ સુંદર જલ વહી રહ્યું છે, આ બધી સુંદરતાથી સુર અને અસુર બંને સમર્પિતા શ્રી કૃષ્ણને જ પૂજા કરી રહ્યા છે. અને જેવી આ કૃષ્ણની શોભા છે, જે સુંદરતા, જે આકર્ષણ કૃષ્ણ ધારણ કરે છે, એવી જ કંઈક શોભા યમુનાજીએ ધારણ કરેલી છે. એટલે જ યમુનાજીનું ઐશ્વર્ય આ થયું કે ઠાકોરજીની શોભા પણ આ પોતે ધારણ કરો. જેવા સુંદર ઠાકોરજી છે, જેવા આકર્ષક ઠાકોરજી છે, એવા જ આકર્ષક અને સુંદર રૂપમાં મહાપ્રભુજીને યમુનાજીના દર્શન થઈ રહ્યા છે. એટલે જ અહીંયા કહ્યું કે ઠાકોરજીની શોભા આપ યમુનાજી છો. એક એવી વાત છે કે શક્કરની શોભા જેમ એની મીઠાશમાં છે, ચંદનની શોભા એની સોંધાસમાં છે, તેમ ઠાકોરજીની શોભા યમુનાજીમાં ઠાકોરજીએ સ્થાપિત કરી છે. તો યમુનાજીની આડીથી યમુનાજીને સાથે લઈને જો ઠાકોરજીને નહીં ભજો, જો આ સુંદર વૃક્ષો, આ ફૂલ, સુગંધિત જલ, મંદ મંદ વહેતું આ જલ, આને અપ્રિશિએટ કરતા નથી આવડતું, તો કદાચ વિચાર કરવું પડશે કે ઠાકોરજીની સુંદરતા બી તમે ગ્રહણ કરવાના અધિકારી છો કે નહીં. મેં પહેલાં જ કહ્યું હતું કે રસાત્મક છે એ જ અધિકારી છે. એક બહુ સરસ મને કોમેડી પ્રસંગ યાદ આવે છે. હું નાનો હતો, ગીર પર્વત હતું કે કયો મને યાદ નથી, કંઈક બહુ પર્વત ચડવા અમે ગયા, ટ્રેકિંગ ઉપર ગયા. અને સારી એવી ટ્રેકિંગ હતી, લગભગ 1.5-2 કલાક સુધી અમે ચડ્યા. અને હજી 15-20 મિનિટનું બાકી હતું, પણ બહુ થાકી ગયા હતા. અને ધીમે ધીમે ચાલતા હતા અને ઉપર ઓલમોસ્ટ પહોંચી ગયા ત્યારે જે પહોંચીને પાછા રિટર્ન આવતા હતા એ લોકોની બી ભીડ વધતી ગઈ. તો થોડુંક ઉત્સાહવર્ધન થાય, થોડુંક મોટિવેશન મળે એમ કરીને મેં પૂછ્યું કે ઉપર વ્યૂ તો બહુ સરસ હશે ને. તો મને તો લાગ્યું કે સારું કંઈક કહેશે વર્ણન કે શું છે. તો બધી ત્યાંના લોકલ હશે કે ખબર નહીં, સૂકા રસવાળો નહીં હોય, એ કાંઈ નથી, 2 પહાડ બીજા દેખાય છે, બસ કાંઈ જવાની જરૂર નથી. હવે એને અપ્રિશિએટ કરતા નથી આવડતું, તો એવો વ્યક્તિ પુષ્ટિ માર્ગમાં કામનો નથી. તો એ રીતે અહીંયા બી જો યમુનાજીની આવી સુંદરતા જોઈને મહાપ્રભુજી અપ્રિશિએટ કરી રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે કે અરે વાહ, કેવું સુંદર. અહીંયા આદિ ભૌતિક સ્વરૂપનું જ વર્ણન છે હજી સુધીમાં. આદિ ભૌતિક જ એટલે શારીરિક નદી રૂપનું વર્ણન છે કે એની સુંદરતા મહાપ્રભુજી એનું આનંદ લઈ રહ્યા છે, એનું સેવન કરી રહ્યા છે. અને મહાપ્રભુજી કહી રહ્યા છે કે હા, બસ એ જ રીતે આજે તમે આનંદ ગ્રહણ કરો છો, આ બધી શોભા તો ઠાકોરજીની છે. આવા જ સુંદર ઠાકોરજી છે, આવા જ આકર્ષક ઠાકોરજી છે. તો ઠાકોરજીની શોભા ઠાકોરજીએ યમુનાજીને આપી. અગ્રે સ્પષ્ટમ. આમ કરીને હવે આગળના
શબ્દોમાં ગુસાઈજી તો કાંઈ વિશેષ કહી નથી રહ્યા. સુરાસુરસુ પૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ, કે સ્મરપિતાની જે શ્રી છે એટલે કામદેવના પિતા એટલે ઠાકોરજીનું જે શોભા છે એ શોભા પણ બિભ્રતિમ એટલે કે યમુનાજીને ઠાકોરજીએ આપી છે. જલદર્શનસ્ય ભગવત સ્મારકત્વમ ભાવજનકત્વમ ચ જ્ઞાપયિતુમ સ્મરપિતૃપદમ, કે આ જલને દર્શન કરવાથી ઠાકોરજીની યાદ આવે, ઠાકોરજીનું સ્મરણ થાય, ઠાકોરજી પ્રતિ ભાવ વધે, એટલે જ અહીંયા ઠાકોરજી માટે સ્મરપિતા શબ્દનો ઉપયોગ કર્યો. જેમ આગળ મુરારીનો ઉપયોગ કર્યો હતો એના પાછળ એક કારણ હતું, એમ અહીંયા બીજી વાર જ્યારે કૃષ્ણનું સંબોધન છે તો જે શબ્દ છે એ સ્મરપિતા છે, તો સ્મરનું શબ્દ સ્મરણ પણ થાય અર્થ, એટલે કે ઠાકોરજીનું સ્મરણ આવે યમુનાજીને યાદ કરીને, એટલે પણ અહીંયા સ્મરપિતા શબ્દનો ઉપયોગ છે. હવે દૂસરે શ્લોક પે લે લો. તો આમ કરીને પ્રથમ શ્લોકનું તો વિવરણ આપણું પૂર્ણ થયું. હવે આગળના શ્લોકમાં હજી એક દાયિત્વ આપી દીધો છે, પણ હવે સવાલ એ આવે છે કે એ કાર્ય બી તો કોઈ બીજું કરી શકતો હતો, નદીઓ બી ઘણી બધી હતી, યમુનાજીને જ કેમ ચૂન્યા? કેમ કે જો આટલું જ વર્ણન આપણે જાણશું, આ તો ભૌતિક વર્ણન છે, પણ પુષ્ટિ માર્ગની સમજ એવી છે કે જેમ આદિ ભૌતિક સૃષ્ટિ છે એ જ રીતે એક આદિ દૈવિક સૃષ્ટિ પણ છે. એ આદિ દૈવિક સૃષ્ટિ એ વેદથી પ્રકટ થયેલી છે. જેમ આદિ ભૌતિક રૂપથી યમુનાજી નદીનું રૂપ ધારણ કરે છે, આદિ દૈવિક રૂપથી યમુના એક કન્યા છે, એક દેવી છે. એ નદીના રૂપથી કંઈક ભિન્ન પણ હોઈ શકે છે. સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી આ સમજાવે છે કે એક ભક્તની નજર એવી હોય કે આદિ દૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક આ ત્રણેયના એક સાથે એકમાં દર્શન કરે. આ બધું ડિવાઈડ કરવા માટે નથી, પણ આ બધું કઈ રીતે આપણે યમુનાજીને સમજવું એના માટે હું સમજાવી રહ્યો છું. કે એ જ યમુના આદિ ભૌતિક રૂપથી જે નદીમાં વહે છે, એ જ યમુનાજી આદિ દૈવિક રૂપથી નદી સિવાય બી બીજા સ્વરૂપમાં સંભવ છે. અને એટલે જ અહીંયા ગુસાઈજી કહે છે આવિર્ભાવ પ્રકારમાહુ કાલિંદી ઇતિ. યમુનાજીનું પ્રાગટ્યનું પ્રકાર નથી કહી રહ્યા, આવિર્ભાવનું પ્રકાર કહી રહ્યા છે. પ્રાગટ્ય તો યમુનાજીનું ખાલી આદિ ભૌતિક રૂપનું છે, જે કલિંદ પર્વતથી છે, યમનોત્રીથી છે, હિમાલયથી છે, ત્યાં પ્રકટ થઈ જાય છે. અને ગંગાજીમાં આગળ જઈને સંગમમાં એ અપ્રગટ થઈ જાય છે. પણ શું અપ્રગટ થયા પછી યમુનાજીનું અસ્તિત્વ નથી? હિમાલય ઉપર પડ્યા એના પહેલા નથી? તો આદિ દૈવિક રૂપથી તો યમુનાજી બિરાજમાન છે જ. અને કેમ કે ઠાકોરજીની પત્ની છે, જે આગળ આપણે જાણશું, તો એમનું કંઈક અલૌકિક સ્વરૂપ, આદિ દૈવિક સ્વરૂપ પણ છે, જે આપણને સમજવું પડશે. તો કાલિંદી આ શબ્દોથી રવિ મંડલાત અતિ દૂરાત ગિરિમસ્તકે પાતે ફેનેન પ્રવાહ જલેન ચોજ્જવલા. કે આ તો જે તમને લાગે છે કે હિમાલયથી આવે છે, આ તો યમુનાજીનું ભૌતિક સ્વરૂપ છે. યમુનાજી એકચ્યુઅલીમાં તો રવિમંડલ એટલે કે સૂર્યમંડલથી પ્રવેશ કરે છે. અને સૂર્યમંડલ અતિ દૂર છે, બહુ દૂર છે. તો બહુ દૂરથી પડતા હોય તો કેટલો પ્રવાહ વધી જાય, સ્પીડ કેટલી વધી જાય, વેગ કેટલું વધી જાય. તો એટલો બધો વેગ વધી ગયો છે કે ફેનેન એટલે કે ઝાગ જેવા, જેમાં વાયુનું પ્રવેશ થઈ ગયું છે. આગળ આશે નાના નાના કંકડ, નાના નાના પથ્થરોનું પ્રવેશ થઈ ગયું છે, અને ઝાગ જેવા ફેનિત થઈને યમુનાજી ગિરિમાંથી એટલે કે પર્વતમાંથી પધારે છે. તો ગિરિમસ્તકે પાતે ફેનેન પ્રવાહ જલેન ચ ઉજ્જવલા. અને કેમ કે આટલા પ્રવાહથી, વેગથી, સ્પીડથી પધારે છે, તો યમુનાજીનું જલ માનો કે ઉજ્જવલ થઈ ગયું છે. એટલે કે જેમ લાઇટનું બલ્બ ચમકે છે એવું જલ બી
ચમકવા લાગ્યું છે. આગળ પછી વર્ણન છે, ઉચ્ચ નીચ શૈલ આરોહ અવરોહૌ વિલાસ ગતિ રૂપૌ. હવે આટલા વેગથી ને આટલી ઊંચાઈથી યમુનાજી પડે તો સ્વાભાવિક છે કે પડતા પડતા એ શિલાને પણ ચીરી નાખશે અથવા તોડી નાખશે. તો શિલાઓમાં બી નાના નાના ખાડા થઈ ગયા છે. અને કેમ કે જમીન સમતલ નથી, ખાડા છે, તો શું થાય છે કે યમુનાજીનું જલ ઉછલી જાય છે. ખાડો આવે અને વેગથી આ પધારો છો તો એકદમથી સ્પ્રેના જેમ, મિસ્ટના જેમ જલ ઉછલી જાય છે. અને એ ઉછલીને વિલાસગતિ રૂપૌ તન્નોલ્લસંત, કે એવું લાગે છે કે ઉલ્લાસમાં ઉછલી રહ્યા છે. આપણે બહુ ઉત્સાહ વધે તો એક આપણે સહજમાં નાચવા લાગીએ કે નહીં. એક બહુ મર્યાદા હોય તો કમસે કમ આમ તો થઈ જ જાય. કંઈક સુંદર કીર્તન ચાલતા હોય તો હમ લોગ બેઠે બેઠે अपने आप चलने लगता है ना. આ લોકો તો સાક્ષી છે. એક કંઈ ને કંઈ એવું ઓટોમેટિક તો એ ઉત્સાહ બતાવે છે. તો એમ યમુનાજીનું જે જલ છે એ એવું ભલે શિલાઓના કારણે ઉછલતું હશે, પણ પ્રતીત એવું થાય છે કે ઉત્સાહથી માનો ઉછલી રહ્યા છે. અને તન ઉલ્લસંત શોભામ પ્રાપ્નુવંત, કે આ ઉત્સાહ શ્રી યમુનાજીની શોભા માનો બની ગઈ હોય એવું લાગે છે. પ્રવાહ વેગેન ઉચ્ચૈઃ ક્ષિપ્તા અત એવ પ્રકટા સર્વેષામ દૃશ્યાસ તૈસ્તાદૃશૈસ્તૈવ, કે એવી રીતે ઉછલી ઉછલીને યમુનાજીના પણ દર્શન થાય છે અને યમુનાજીમાં ઉછલતા ઉછલતા નાના નાના શિલાઓના પણ દર્શન થતા જાય છે. કેમ કે બહુ વેગથી આવે તો જલ ફ્લેટ ન થાય. એકદમથી જલ આવે, શિલા આવે, જલ આવે, શિલા આવે, આમ ઉછલતા ઉછલતા જલ આવે. તમે ક્યારેક વોટરફોલ જોયું હશે તો એમાં પથ્થર બી ઘણા બધા દેખાય. પથ્થર પડતા ન હોય પણ દેખાય, આમ પ્લેન સમુદ્ર જેવું જલ, એવા દર્શન ન થાય. તો આ તો રહ્યું મહાપ્રભુજીના આધિ ભૌતિક સ્વરૂપનું વર્ણન. આધિ ભૌતિક સ્વરૂપમાં આવી રીતે માનો કે પ્રતીત થાય છે. પણ હમણાં જ મેં કહ્યું કે યમુનાજી ખાલી આદિ ભૌતિક નથી, એમનો એક આદિ દૈવિક સ્વરૂપ પણ છે. તો જ્યારે પૃથ્વી ઉપર યમુનાજી ઠાકોરજીના મિલન માટે પધારે છે, ઠાકોરજીથી મિલન થવાનું છે એટલે આદિ દૈવિક રૂપથી એમનો ઉત્સાહ છે. અને એ ઉત્સાહ ભૌતિક રૂપથી ઉછલી ઉછલીને પ્રગટ કરી રહ્યા છો. એનું ફિઝિક્સ જ કારણ હોય એવું નથી, ફિઝિકલ જ કારણ છે એવું નથી. તો આદિ ભૌતિક દૃષ્ટિથી જુઓ તો એટલું જ લાગશે, પણ તમને આદિ દૈવિક દૃષ્ટિથી જોવું છે કે આદિ દૈવિક દૃષ્ટિથી યમુનાજીને ખબર છે કે આટલા વિલંબ પછી, આટલા મોટા અંતરાલ પછી પુનઃ ઠાકોરજીથી મળવાનું એક સૌભાગ્ય મળવાનું છે. હું વહેતા વહેતા વ્રજમાં આવીશ અને વ્રજમાં મને મારા કૃષ્ણ મળશે, તો એનું ઉત્સાહ યમુનાજીના અંદર છે. એટલે ઉછલતા ઉછલતા આગળ વધી રહ્યા છે. પછી આવે છે સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા ઉચ્ચતઃ પાતે શોભા મુક્તા તતો વિષમ ભૂમિ ગતિ શોભામ આહુ સઘોષે ઇતિ. હવે આવી રીતે યમુનાજી પધારે છે તો એક ઘણી બધી ઘોષની અવાજ પણ, જેમ માઇક છે એટલે હું કરી શકું છું, આવી અવાજ ના આવે વોટરફોલ પાસે, તો એ યમુનાજીનું ઘોષ છે. અને એ સઘોષ છે, ખાલી ઉછલતા નથી પણ એવી રીતે અવાજ કરતાં કરતાં આવે છે, જે દંતુર શબ્દથી અહીંયા કહેવામાં આવ્યું છે. દંતુર શબ્દનું ગુસાઈજી સમજાવે છે વિવિધ વિકાર, એટલે કે એક સાથે ઘણા બધા સ્વર. જ્યારે હવે કીબોર્ડ ઉપર આમ જ રેન્ડમ આ પંજો મારશે, આપ જરા માર દો તો એસી રેન્ડમલી એક પંજા, કોઈ કોર્ડ મત બજાના. આને સંસ્કૃતમાં, સંસ્કૃત કાવ્યમાં દંતુર શબ્દથી કહેવામાં આવે છે. તો દંતુર શબ્દ વિવિધ પ્રકારની ધ્વનિઓ એકસાથે વાગી રહી છે. તો યમુનાજી જ્યારે વહે છે, ખાસ કરીને કલિંદ પર્વત પર જ્યારે વહે છે, ત્યારે એવી રીતે
યમુનાજી વહી રહ્યા છે. હવે આ ઘોષ બી શું છે? લૌકિક દૃષ્ટિએ જુઓ, આદિ ભૌતિક દૃષ્ટિએ જુઓ તો નદીનું જલની છનછન છે, પણ આપણે તો અહીંયા યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ જોવા ભેગા થયા છીએ. તો વ્રજજન ગોવૃંદ વિવિધ ગતિભી તાદૃશીવ. તો જે તાદૃશી છે, જેને એ કૃષ્ણ લીલાના દર્શનનો અધિકાર છે, એ જ આ જાણશે કે આ તો એની અવાજ નથી, પણ આ માનો કે કોઈ બારાત આવતી હોય, માનો કે કોઈ પાલકી ઉપર ડોલી ઉપર બેસીને કોઈ કન્યા આવતી હોય અને એના સાથે એનું ઉત્સાહવર્ધન કરવા માટે એની સખીઓ પણ સાથે સાથે આવતી હોય, અને આટલી બધી સખીઓ, આટલી બધી ગોપી વૃંદો, વ્રજની ગાયો, વ્રજ ભક્તો બધા ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે કંઈક સુંદર કાર્ય કરવા, તો એ બધા વાતો કરતાં કરતાં ને અવાજ કરતાં કરતાં નહીં આવે? તો આ એની અવાજ છે, આ ખાલી જલની અવાજ નથી. આ જે ઘોષ છે, આ બ્રજ ભક્તોનું ઘોષ છે કે આજે યમુનાજી ઠાકોરજીને મળવા જઈ રહી છે, અને યમુનાજીની જે સહેલી રૂપ જે વ્રજ ગોપિકાઓ છે, જે ગાયો છે, જે પક્ષીઓ છે, એ બધા જ યમુનાજીનું પણ ઉત્સાહવર્ધન કરવા જઈ રહ્યા છે. જેમ આધુનિક કાળમાં બી તમે પહેલી વાર મીટિંગ હોય કે કંઈક ડેટ ઉપર જાઓ તો કેવા સુંદર તૈયાર કરવા માટે 4 જણાને બોલાવો કે નહીં, કે આજે પહેલી વાર જવું છે, અને એનું ઘોષ થાય કે નહીં? એ જ્યારે બધું ડિસ્કશન ચાલે પછી આપણે તું આમથી આવજે, હા તું આમ કરજે, આમ બેસીને જો આમ પલ્લું આમ કરી લેજે, તો બધા ટિપ્સ આપવામાં આવે, જાત જાતની આ બધી ચર્ચાઓ થાય. તો આ યમુનાજીનું અને એમની સહેલીઓનું આ એમની ચર્ચા છે, જેને અહીંયા ઘોષ રૂપથી કહેવામાં આવી રહ્યું છે. તો તમે અનુભવ કરી રહ્યા હશો કે કેવી મધુરતાથી ભૌતિક અને આદિદૈવિક બંને પ્રકારથી યમુનાજીનું સ્વરૂપ ધીમે ધીમે હવે આપના સામે ખુલતું જાય છે. હજી તો 1.5 શ્લોક થયા છે, પણ ધીમે ધીમે આ સ્વરૂપ આપોઆપ ખુલતું જાય છે. હવે ઘોષ શબ્દનું એક અર્થ વ્રજ પણ થાય છે. ઘોષ શબ્દો વ્રજોવા અનતિ સ્થૂલ શિલાસુ ગતિશોભયા અસમધિરૂઢેવ સમધિરૂઢ દોલોત્તમા. એટલે કે એવી કંઈ પાલકી તો ત્યાં છે નહીં, પણ એવું લાગે છે કે યમુનાજી પાલકીમાં આવી રહી છે. કેમ? કેમ કે આ જે ઘોષ છે આટલું બધું વધી ગયું છે, આ ઉત્સાહ આટલું બધું વધી ગયું છે કે યમુનાજી એટલી ઉછલતી ઉછલતી આવી રહી છે કે એવું લાગે છે કે યમુનાજી થોડીક જમીનથી ઊંચી જ વહેતી હશે. જેમ પાલકી ઉપર ચડાવી લો તો એવું લાગે ને કે આ તો જમીનથી ઉપર આવી ગયા, તો એમ યમુનાજીની બધી સખીઓએ મળીને એમને પાલકી ઉપર લઈ લીધા છે, અને આ પાલકી નથી તે છતાંય પાલકી ઉપર બિરાજમાન છે એવું પ્રતીત થઈ રહ્યું છે. પછી હજી એક અહીંયા વિચાર છે કે એકદમ ઉપર તો નથી, ક્યારેક નીચે બી આવે છે જલ. તો એમાં યમુનાજીનું ઉત્સાહ છે કે યમુનાજીને બહુ જલ્દી છે, એમને વિલંબ નથી કરવું કે હું જલ્દી જલ્દી જઈને વ્રજ પહોંચું અને મારા કૃષ્ણને હું મળી લઉં. એટલે પાલકી એમને ક્યારેક ક્યારેક બહુ ધીમી લાગે છે, અને પાલકીથી ઉતરીને તે જ દોડવા માંગે છે. એટલે ક્યારેક પાલકી ઉપર છે, ક્યારેક પોતે ચાલી રહી છે. એટલે અસમધિરૂઢ પણ છે અને સમધિરૂઢ પણ છે. ક્યારેક ડોલ ઉપર ચડી જાય છે, ક્યારેક ઉતરીને દોડે છે. કેમ કે એમનાથી રહેવાતું નથી કે હું જલ્દી જલ્દી મળું. આપણને લેટ થાય તો આપણે કહીએ અરે જલ્દી ચલાવ, જલ્દી, બહુ ગુસ્સા આવે ટ્રાફિકમાં. મારા સાથે તો થયું છે કે એકવાર હું ઉતરી ગયો હતો કે એટલું ટ્રાફિક છે કે એના કરતાં હું ચાલીને થોડુંક તેજ પહોંચી જાઉં. પણ આવું ક્યારે થાય? જ્યારે જેના માટે જે છે એનું અતિશય ઉત્સાહ છે. નહીં તો કંઈક બોરિંગ કામ માટે જતા હો તો એના કરતાં તો શાંતિથી ગાડીમાં એસીમાં બેસો ને શું પ્રોબ્લેમ છે એવું મન કરે. પણ યમુનાજીને એટલું ઉત્સાહ છે કે યમુનાજીથી રહેવાતું નથી કે હું જલ્દી જલ્દી જઈને ઠાકોરજીને હું મળું. અને એટલે ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક ઉપર, ક્યારેક નીચે, અર્થાત ક્યારેક પાલકીમાં, ક્યારેક નીચે ઉતરીને, ક્યારેક પાલકીમાં, ક્યારેક નીચે ઉતરીને આપ દોડતા દોડતા ઠાકોરજી પાસે જઈ રહ્યા છો. તો આવી રીતે બીજા શ્લોકનું પણ અહીંયા અંત આવે છે. સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. કે આ બધું મુકુંદમાં રતિ વધે, મુકુંદ રતિ વર્ધિની એવું આપનું સ્વરૂપ છે.
હવે યમુનાજીને જ જોઈને એવું નથી લાગતું કે કેટલું બધું ઠાકોરજીને પ્રેમ કરતા હશે. યમુનાજીનો આવો સ્વરૂપનું વર્ણન જોઈને જ લાગે છે કે કેટલો ઉત્સાહ છે. તો મુકુંદમાં રતિ યમુનાજી તો અવશ્ય વધારનારી છે જ. જયતી પદ્મબંધો સુતા, અહીંયા યમુનાજીનું હજી એક વિશેષણ આવે છે કે યમુનાજી કેવા છે? પદ્મબંધો એટલે કે કમલના મિત્ર. કમલનો મિત્ર છે સૂર્ય, કેમ કે સૂર્ય આવે ત્યારે એ ખીલે, સૂર્ય અસ્ત થાય ત્યારે બંધ થઈ જાય છે. હવે યમુનાજી સૂર્યની પુત્રી છે, સૂર્યથી આવી છે ને. રવિ મંડલાત અતિ દૂરાત, ક્યાંથી પધાર્યા? હિમાલયથી નથી આવ્યા આપ, સૂર્યમંડલમાંથી પધાર્યા છો. તો આપ પદ્મબંધો સુતા છો, આપ સૂર્યની પુત્રી છો, એવું યમુનાજીનું અહીંયા વર્ણન પૂર્ણ થયું. હવે લૌકિકમાં તો જેમ મેં કહ્યું કે હિમાલયથી લઈને સંગમ સુધી યમુનાજી બિરાજે છે. અહીંયા ટીકાકારો હજી એક વાત કરે છે કે આદિ દૈવિક રૂપથી તો યમુનાજીનું અસ્તિત્વ છે જ. અને સ્ટાર્ટિંગમાં જે એક શબ્દ આવ્યું આવિર્ભાવ, આવિર્ભાવ એ સૂચન કરે છે. આવિર્ભાવ એટલે સામે આવી જવું. જેમ અહીંયાથી કોઈ બાય બાય કરતા કરતા નીકળે અને દરવાજાના બહાર વયો જાય, દ્વાર બંધ થઈ ગયા, તો શું એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું? એવું તો નથી હોતું ને. નાના બચ્ચાઓને એવું હોય છે. હમણાં લાલનને ને રાજાને એ પિકાબુની ગેમ નથી કરતા નાના બચ્ચાને, એ તમને ખબર છે એટલું કેમ એ લોકોને ગમે? વધારે એક્સાઇટ થઈ જાય નાના બચ્ચાઓ, કેમ કે એ લોકોને હજી સમજ નથી કે મારા સામે એ છે તો એ છે, પણ મારા સામે નથી તો પણ એ હશે, ખાલી મને દેખાતું નથી, એવી એ લોકોને સમજ નથી. એ લોકોને લાગે કે જેમ તમે ચહેરો છુપાવ્યો તો એ ભાઈ એ છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. એ સમજતા નથી કે મારા સામે સિવાય પણ કંઈક જીવન છે, મને દેખાય છે એ સિવાય બી દુનિયા છે. એ હજી સમજ એ લોકોની આવી રહી છે. એટલે જ્યારે એકદમથી તમે વયા જાઓ અને પછી એકદમથી તમે આવી જાઓ, બહુ ખુશ થઈ જાય કે ફોર ધેમ તમે નષ્ટ થઈ ગયા હતા અને પાછા આવી ગયા છો, છુપાયેલા નથી. તો એ જ રીતે અહીંયા યમુનાજી બી કંઈક નષ્ટ થઈ જતા હોય ને પાછા આવે છે એવું નથી. યમુનાજીનું તો આવિર્ભાવ છે, એટલે ભૌતિક રૂપમાં એ હિમાલયમાં પ્રગટ થાય છે અને ભૌતિક રૂપમાં એ સંગમમાં લય થાય છે. પણ આદિ દૈવિક રૂપથી તો યમુનાજી સદા સર્વદા છે જ. એટલે યમુનાજીનું પ્રાગટ્યનું તો પ્રકાર કેવું, આ શબ્દાવલી ખોટી હશે. અહીંયા એમ જ કહેવું પડશે કે યમુનાજીનું આવિર્ભાવનું પ્રકાર અહીંયા કહી રહ્યા છે. વાસ્તવમાં તો યમુનાજી ઠાકોરજીની ચતુર્થ પ્રિયા હોવાના કારણે, જેમ ઠાકોરજી નિરંત છે, અનંત છે, તેમ યમુનાજી પણ એમનું કંઈ પ્રાકટ્ય અને અંત સંભવ નથી. પણ એ આદિ દૈવિક રૂપથી છે, ભૌતિક રૂપમાં અવશ્ય એ પ્રકટ બી થાય છે અને લીન બી થાય છે. ત્યાં સુધી ટીકાકારો એવી આજ્ઞા કરે છે કે કેમ કે સૂર્યની પુત્રી છે, તો જ્યારે સૂર્યનો ઉદય થાય તો ત્યારે સૂર્યને મળવા યમુનાજીનું ઘણું બધું જલ વયું જાય અને યમુનાજી ઓછી થઈ જાય. અને જ્યારે સૂર્યનું અસ્ત થાય ત્યારે ઘણું બધું જલ પાછું આવી જાય. અને એ બેઝિકલી રેન વોટર જે સાયકલ છે, જે સોલાર સાયકલ નથી કે જલ ઉપર જાય અને પાછું આવે, તો એવી રીતે આનું વિચાર કરું કે પોતાના પિતાને મળવા જઈ રહ્યા છે અને પછી પાછા ગિરી ઉપર એટલે કે હિમાલય ઉપર આવીને ભૌતિક રૂપનું ધારણ કરી લે છે. આવી જ કંઈક સાયકલની વાત ઠાકોરજી ગીતામાં બી કરે છે કે જે કંઈક સૃષ્ટિ છે, આપણે બધા બી જે છીએ, જે જન્મ મરણ પુનર્જન્મ આદિ છે, એ બધી એક સાયકલના રૂપમાં જ છે. કે એ અને આખું જગત ઠાકોરજી એવું જ બનાવ્યું છે કે ક્યારેક તો એ આકાર લઈ લે છે અને ક્યારેક તો એ લય થઈ જાય છે. તો એમ યમુનાજીનું પણ આદિ દૈવિક સ્વરૂપ કેમ કે આપણે વિચાર કરીએ છીએ, તો યમુનાજી પણ ક્યારેક તો નદીનું આકાર લઈ લે છે, ક્યારેક સૂર્યને મળવા ઉપર વયા જાય છે, ક્યારેક પાછા આવી જાય છે. નંદલેસ આ શ્લોકનો વિષય તો એટલો જ છે કે ખાલી ભૌતિક નદીના રૂપમાં જોવાની ભૂલ તમારે નથી કરવાની. એ યમુનાજીના અંદર છુપાયેલો એક આદિ દૈવિક તત્વ પણ છે અને એ આદિ દૈવિક તત્વને તમે શોધશો, એનું ધ્યાન કરશો, એને સમજવાનો પ્રયાસ કરશો અને આદિ ભૌતિક એટલે કે નદી રૂપથી પણ એ દેવી રૂપ યમુનાને ગોતવાનો પ્રયાસ કરશો, તો ધીમે ધીમે જે યમુનાજી આટલી બધી સિદ્ધિઓ જે આપે છે એ ધીમે ધીમે આપવાનું ક્યાંક કદાચિત સ્ટાર્ટ કરી દેશે. બસ આટલું કહીને અત્યારનું ટીકાનું ક્રમ તો હું અહીંયા પૂર્ણ કરું છું. પણ હવે જે આગળ મારી ઈચ્છા એક બે એવી હતી કે એ બી આપણે પદગાન થાય,
તો એ બી આપણે કરીશું. અને પછી કંઈક સવાલ ઇત્યાદિ હશે તો એ બધું લઈને પછી આજનું સત્ર અહીંયા પૂર્ણ કરશું. પછી ત્રીજાથી લઈને 5મા શ્લોક સુધી આપણે કાલે કરશું અને પછી પૂર્ણાહુતિ આપણે આગળની કરી લેશું. તો હવે યમુનાષ્ટકનું બહુ જ સુંદર એક ગુજરાતી અનુવાદ કોઈકે કર્યું, એની છાપ નથી મળતી એટલે હું ક્રેડિટ નથી આપી શકતો, પણ એ બહુ સુંદર ગુજરાતી અનુવાદ છે જે આપણે સૌ મળીને કરવાનું છે, જેને યમુનાજીની સ્તુતિ પણ કહેવાય છે. આપ સૌને શ્રી કૃષ્ણના ચરણારવિંદને વ્રજપતિ શોભી રહ્યા એ શબ્દોથી આપણે એનો પ્રારંભ કરશું. આપ સૌને ધ્યાનમાં જ હશે અને મને બી થોડુંક હવે બ્રેક લેવું છે, તો એ આપણે બંધ કરી લઈશું. બધા કેટલા લોકોને આવડે છે? હા, તો આપણે મળીને એકસાથે જ કરી લઈએ. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા સિદ્ધિ અલૌકિક
દ્રઢઈન ચરણ કેલા